नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सवसाहून्। प्रश्न नंबर 249 249 भावश्रुत तथा द्रव्यश्रुत एटले शुं? गई काले थोड़ी चर्चा करेली के भावश्रुत नो अर्थ छे श्रुत ज्ञान। ज्ञान श्रुत ज्ञाननी जे पर्याय छे, जे जाणवा रूप छे, एनुं नाम तो भावश्रुत छे। अने ए श्रुत ज्ञाननी पर्याय जे पदार्थ ने जाणे छे ए जाण्या बाद एने वचन द्वारा कहेवुं अथवा लेखनी द्वारा लखवुं, ए वचन ने द्रव्यश्रुत कहेवामां आवे छे। द्रव्यश्रुतना निमित्तथी भावश्रुत प्रगटे छे अने भावश्रुतना निमित्तथी द्रव्यश्रुतनी रचना थाय छे। એટલે આ રીતે भावश्रुत અને द्रव्यश्रुतनी परंपरा आज सुधी प्रवर्ती छे। એટલી ચર્ચા તો ગઈકાલે કરી। હવે આજે આગળ જઈએ છે કે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન એ પરોક્ષ જ્ઞાન છે અને અવધિ જ્ઞાન, મનઃપર્યય જ્ઞાન અને કેવળ જ્ઞાન એ પ્રત્યક્ષ જ્ઞાન છે। એમાં પણ અવધિ જ્ઞાન અને મનઃપર્યય જ્ઞાન प्रत्यक्ष होवा छतां एमां मर्यादा छे अने केवल ज्ञान अमर्यादित छे के जे लोकालोकने जाणे छे। मति ज्ञान एनुं नाम छे के जे पांच इंद्रिय अने मनना निमित्तथी पदार्थोनुं जे ज्ञान थाय ते मति ज्ञान छे, जे अत्यारे थई रह्युं छे के आंखना निमित्तथी सामेनो रंग देखाय छे, कानना निमित्तथी आ अवाज संभळाय छे। ए रीते पांचेय इंद्रियोना निमित्तथी ज्ञान थाय छे। श्रुत ज्ञान में मति ज्ञान थी जे पदार्थ ने जाण्यो ए पदार्थना संबंध में विशेष ज्ञान थाय, एनुं नाम श्रुत ज्ञान छे। मति ज्ञान में तो एटलुं ज ज्ञान छे के आ एक अवाज आव्यो, पण आ अवाज शेनो छे, ए ढोलकनो छे के मंजीरानो छे, ए जे विशेष ज्ञान थवुं एनुं नाम श्रुत ज्ञान छे। अने मति ज्ञान इंद्रियों ने आधीन छे, कारण के इंद्रिय विना मति ज्ञान थतुं नथी। पांच इंद्रिय अने मननुं निमित्त अनिवार्य छे अने श्रुत ज्ञान मति ज्ञान थया विना थतुं नथी। એટલા માટે આપણે ચર્ચા પહેલા કરેલી કે મતિ જ્ઞાન પરાધીન છે અને શ્રુત જ્ઞાન મહાપરાધીન છે, કારણ કે શ્રુત જ્ઞાન એવા મતિ જ્ઞાન પર આધીન છે जे मति ज्ञान स्वयं इंद्रियों पर आधीन छे। पण ज्यारे निर्विकल्प आत्मानी अनुभूति थाय त्यारे छद्मस्थ दशामां मति ज्ञान अने श्रुत ज्ञान थी ज अनुभूति थाय छे अने ए मति ज्ञान अने श्रुत ज्ञान में पांच इंद्रिय ने मननुं निमित्तपणुं होतुं नथी। कारण के पहेला जे परिभाषा बतावी ए परिभाषा मात्र पुद्गलोने जाणवानी हती અને અત્યારે આ જે પરિભાષા છે આ આત્માને જાણવા માટેની છે કે આત્માની અનુભૂતિના કાળે મતિ જ્ઞાન શ્રુત જ્ઞાનથી જ અનુભૂતિ થાય છે, પણ એ સ્વસન્મુખ થયું છે અને ત્યાં એને ઇન્દ્રિય અને મનનું નિમિત્તપણું નથી, એટલે ત્યાં વિકલ્પ નથી। જ્યાં પાંચ ઇન્દ્રિય ને મનનું નિમિત્તપણું છે ત્યાં વિકલ્પ છે અને અહીંયા વિકલ્પ નથી, કારણ કે પાંચ ઇન્દ્રિય અને મનનું નિમિત્તપણું છે ત્યાં ખંડ ખંડ રૂપ જ્ઞાન છે અને ખંડ ખંડ રૂપ જ્ઞાન જે ક્ષયોક્ષમ જ્ઞાન છે, જે વિકલ્પ રૂપ છે અને આ નિરંતર ધારારૂપ રહેતું જ્ઞાન છે જે ખંડ ખંડ રૂપ નથી। કારણ એનું એ છે કે એના અંદર ઇન્દ્રિયનું નિમિત્તપણું પણ નથી અને જ્ઞેયોમાં પરિવર્તન પણ નથી। અત્યારે જે જ્ઞાન ખંડ ખંડ કહેવાય છે એટલા માટે કારણ કે પહેલા સમયે એક જ્ઞેયને જાણે છે
બીજા સમયે બીજા જ્ઞેયને જાણે છે, ત્રીજા સમયે ત્રીજા જ્ઞેયને જાણે છે, એટલે જ્ઞેયો બદલાયા. જ્ઞેયો બદલાવાથી પોતે ખંડ ખંડરૂપ ન થયો, પણ જ્ઞેયો બદલાવાથી પોતાને બદલાવા વાળો માન્યો. જે જણાઈ રહ્યું છે એ બદલાણું, એના કારણે એને એમ માન્યું કે જાણનારો બદલાયો. એટલે કે પેલા ટેબલને જાણતો હતો અને હવે ખુરશીને જાણે છે, એટલે એને એમ ન જાણ્યું કે પેલા ટેબલને જાણતો હતો અને હવે ખુરશીને જાણે છે. એમ જાણ્યું કે ટેબલને જાણનારો અને ખુરશીને જાણનારો એવો આત્મા, એટલે આત્માને બે ભેદ રૂપે જાણ્યો. ઓબ્જેક્ટના ભેદને લીધે સબ્જેક્ટને ભેદ રૂપે જાણવો, એનું નામ જ છે વિકલ્પ. અને આવા વિકલ્પ નિરંતર અનાદિકાળથી ચાલુ છે. આ શ્રુત જ્ઞાન જ્યારે પ્રગટ થાય છે, જે ભાવશ્રુત જ્ઞાન છે, ત્યારે આ વિકલ્પ ટળી જાય છે. કારણ કે ત્યાં ભૂત, વર્તમાન અને ભવિષ્ય એ ત્રણેય સંબંધી વિકલ્પ ટળી ગયા. આપણે ભૂતકાળનું સ્મરણ ને ભવિષ્યકાળની કલ્પના જે કરીએ છીએ, ત્યાં એ સમયે પછી આ શ્રુત જ્ઞાન પ્રગટ થયા પછી ભવિષ્યકાળની કલ્પનાઓમાં જ્ઞાની ડૂબતા નથી અને ભૂતકાળના સ્મરણને વાગોળીને પણ દુઃખી થતા નથી. આપણે ભવિષ્યકાળની કલ્પના, જે ઘટના આવતીકાલે ઘટવાની છે, પણ વિકલ્પો અત્યારે ચાલુ થઈ ગયા કે શું કરવાનું, શું કરવાનું, શું કરવાનું, હવે આ શું થશે, તો એ તો કાલની વાત છે ને. એના વિકલ્પ અત્યારે શું કામ કરો છો? એ કામ તો આવ્યું નથી ને. હવે બહારગામ જવું છે આવતા મહિનાની 12મી તારીખે, અને આ મહિનાની 12મી તારીખે તો પછી આપણે ટિકિટ લેવાની નહીં. કારણ કે ભવિષ્યનો જ્યારે વિકલ્પ, ભવિષ્યનું વિચાર જ નથી કરવાનો, એ ઘટનાને એના ટાઈમે છોડવાની છે, તો પછી અત્યારે તો આપણે બહારગામ જવું નથી ને, તો ભવિષ્યનું કામ અત્યારે શું કામ કરવું? તો શાસ્ત્રમાં એ બતાવ્યું છે કે 12મી તારીખે તમારે જો 12મી ફેબ્રુઆરીએ ત્યાં જવાનું છે અને 12મી જાન્યુઆરીએ તમે ટિકિટ કાઢો છો, તો તમે ભવિષ્યમાં નથી ગયા, તમે ભવિષ્યનું કોઈ કામ નથી કર્યું. કારણ કે ટિકિટ કાઢવાનું કામ તો 12મી જાન્યુઆરીનું જ હતું, એટલે તમે વર્તમાનનું કામ જ કરી રહ્યા છો, ભવિષ્યનું કામ નથી કરતા. ભવિષ્યનું કામ તો તમે ત્યારે કર્યું કહેવાય કે તમે 12મી જાન્યુઆરીએ ટ્રેનમાં બેસી જાઓ. જે કામ છે તમે આજનું કામ આજે જ કરો, બસ. વર્તમાનમાં જીવો, વર્તમાનમાં રહ્યા. પણ જ્યારે એ આવું કીધું ત્યારે તમને ગમી ગયું કે હા, જો આજે તો થોડા વિકલ્પો કરવાના, ટિકિટ વાળાના બધા, કે એવા પણ પછી ખાલી એટલી મર્યાદા કે જેટલું તમારું પ્રયોજનભૂત છે એટલું કરીને એ સમયે પણ જાગૃતિ રાખવાની. એ વ્યક્તિ ટિકિટ કાઢવા જાય ને એ વખતે ટ્રેનમાં જઈને બેસી જાય તો એ ભૂલ છે. અને ટિકિટ કાઢવા જાય ને ટિકિટના વિકલ્પોમાં પણ એટલો ખોવાઈ જાય કે પોતાને ભૂલી જાય તો પણ એક ભૂલ છે. એટલે ભવિષ્યના વિકલ્પોમાં ખોવાઈને તો પોતાને ભૂલવાનું જ નથી, પણ વર્તમાનનું અને ભવિષ્યનું કામ પણ કરવાનું નથી. પણ વર્તમાનનું જે કામ કરીએ છીએ, વર્તમાનના કામમાં ન જોડાઈને ન્યાયકની જાગૃતિ એ અહીંયા બતાવે છે. ઈશ્વર જોવાનું નથી, ભૂલો નહીં પોતાને. એટલા એવી રીતે થાય કે જેવી રીતે આપણા વિકલ્પ વિના, જોડાણ કર્યા વિના આપણને વગર વિકલ્પે, વગર મહેનતે, વગર અનુભવે આટલી સંપત્તિ મળી ગઈ, જન્મ થયો ને જે ઘરમાં, ત્યાં તો એ કામ થયું કે નહીં? બસ. તો એવી રીતે ત્યાં પણ કામ થઈ જાય ઉદય અનુસાર. જોડાણ કરવું જરૂરી નથી. એ બેંકના કેશિયરે પૈસાને આપવાને, લેવાને, એના માટે ગણવા માટે આ મારા છે માનવું જરૂરી નથી. મારાપણું કર્યા વગર એ કામ થઈ શકે છે. મારાપણું માનવું એ જરૂરી નથી, પણ આ મારાપણું જે છે ને એ જ ઊંધી જગ્યાએ છે. અમેરિકાના એક એક્ટરે પોતાની આત્મકથામાં આ વાત લખી છે કે મેં જીવનમાં
એટલા બધા રોલ કર્યા છે અને એ રોલ કરીને હું પોતે જ હવે એ વાતને ભૂલી ગયો છું કે હકીકતમાં હું શું છું, હું કોણ છું. મારા અસલી સ્વરૂપને, મારું જે અસલી સ્વરૂપ છે એ અસલી સ્વરૂપને જ હું ભૂલી ગયો છું. આટલી એક્ટિંગ ને આટલા જાત જાતના રોલ કર્યા એમાં. એ સ્થિતિ આપણી છે. એવું નથી કે આપણે રોલ નથી કર્યા. આપણે પણ આટલા જન્મ મરણ કર્યા એ રોલની વાત નથી કરતો. એક ભવમાં કેટલા રોલ કરીએ છીએ. ભલે સ્ટેજ ઉપર નથી કરતા, એનું મૂવી ઉતરતું હોય, કોઈને વિડીયો ઉતારતો હોય એવું એક્ટિંગ નથી કરતા. દરેક વ્યક્તિ એક્ટર છે અને જો એ એક્ટર મટી જાય તો એનું નામ છે કે એ હવે જ્ઞાની છે. કારણ કે મારું તમને જ્યારે મળું છું ત્યારે મારું તમારી સાથેનું વર્તન, તમારી સાથેના હાથ જોડવા, તમારી સામે વિનય કરવો, તમારી સાથે વાત કરવી એ બધું અલગ છે. અને જ્યારે બીજાની પાસે જાઓ ત્યારે એની સાથે વાત કરવી, એની સાથેનો વ્યવહાર અલગ છે. ઘરે જશે તો પત્ની સાથેનો વ્યવહાર અલગ છે, છોકરા સાથેનો વ્યવહાર અલગ છે, ગ્રાહક સાથેનો વ્યવહાર અલગ છે. બધા સાથે અલગ અલગ રૂપ ને અલગ અલગ મોહરા પહેરીને આપણે બધાને બતાવીએ છીએ. એટલે એ બધું ઊંધું બતાવવામાં, બીજાની સામે આપણા ખોટા રૂપ બતાવવામાં એ વાત જ ભૂલી ગયા કે મારું સાચું રૂપ કયું છે. આ એક્ટર જેવી હાલત છે. એક વ્યક્તિ કોઈ અપરાધ કર્યો અને અપરાધના ફળમાં દેવે અહીંયા અવતરણ કર્યું અને એ અપરાધના ફળમાં એને શ્રાપ આપ્યો. એ વનમાં હતો, ત્યાં અવતરણ થયું દેવનું અને શ્રાપ આપ્યો કે જા, આજ પછી તારો પડછાયો નહીં રહે. તો એને થોડી વાર હસવું આવ્યું કે પડછાયો નહીં રહે એવું કહે છે, આ શ્રાપથી શું ફરક પડવાનો છે? ભલે ને પડછાયો ન રહે તો ન રહે. પણ જ્યારે એ વનમાંથી પાછો આવ્યો નગરમાં અને જોયું તો પડછાયો નહોતો. એક વ્યક્તિએ એને જોયો અને ડરી ગયો કે આ પડછાયા વિનાનો માણસ. એટલે એ ભાગ્યો, ધીરે ધીરે ગામ તરફ આવતો હતો. છોકરાઓ ઘરની બહાર રમતા હતા, મમ્મી પપ્પા બધા કહે કે બે છોકરાઓ અંદર આવતા રહ્યો, આ માણસ નથી, આ કોઈ બીજો ભૂત જેવું છે. જે પડછાયાની કઈ કિંમત આજ સુધી નથી. પણ આજની તારીખમાં પછી એવું થયું કે હવે કોઈ એની બાજુમાં ઊભા રહેવા તૈયાર નથી. લોકો પોતાના ઘરના દરવાજા બંધ કરી દે છે. એક સ્થિતિ એવી આવી કે બધા કંટાળ્યા, થાક્યા, ડર્યા. ત્યારે પછી બધા કહે કે આને નગરમાંથી, આપણામાંથી બહાર કાઢી મૂકો, આને રાખો નહીં. કાઢી મૂક્યો. હવે જેનો પડછાયો ખોવાઈ ગયો છે એ જો આટલી પ્રતિકૂળતાને, આટલા કષ્ટમાંથી, આવી વિકટ પરિસ્થિતિઓમાંથી પસાર થાય છે. અહીંયા આપણું તો ઉલટું છે. આપણો પડછાયો નથી ખોવાયો, આપણે પોતે જ ખોવાઈ ગયા છે. તો એની કેવી સ્થિતિ હશે? હું આત્મા છું એ વાતની જાગૃતિ નથી રહેતી. એ વાત જ ભૂલાઈ ગઈ છે. એનું સ્મરણ નીકળી ગયું છે. હું કોણ છું એ સ્મરણ નીકળી ગયું છે. આ ભાવશ્રુત જ્ઞાન પ્રગટનો થવાનો અર્થ એ છે કે દરેક પળની જ્ઞાન ચેતનામાં એવી જાગૃતિ, બસ હું આત્મા છું, હું આત્મા છું એવી ધારા, જ્ઞાન ધારા નિરંતર હોય. ઉપયોગ જવો જરૂરી નથી. સમયસારની ગાથાઓ યાદ કરેલી છે તો એ ગાથા જ્ઞાનમાં છે. એ ઊંઘમાં પણ કોઈ પૂછે કે બોલો 12મી ગાથા બોલો, તરત જ બોલી દેશે. પણ દરેક સમયે એનો ઉપયોગ 12મી ગાથામાં નથી. 12મી ગાથામાં આ વાત છે એવી જ્ઞાનના અંદર ત્યાં સ્ટોરેજ ત્યાં થયેલું છે. બસ આ ભાવશ્રુત જ્ઞાનમાં હું આત્મા છું એવું સ્ટોરેજ પરમાનન્ટ થઈ ગયું. હવે એ ભાવશ્રુત, આ ભાવશ્રુત જ્ઞાનની આ મહિમા બતાવું છું.
ભાવ વાસન તો અનુભૂતિની પહેલાની વાત છે. આ તો અનુભૂતિ થઈ હોય એને જ ભાવશ્રુત જ્ઞાન હોય. આ શ્રુત જ્ઞાન જે છે એ શ્રુત જ્ઞાન તો સમ્યક દર્શન વિના હોતું નથી, કારણ કે સમ્યક દર્શન ચોથા ગુણસ્થાને પ્રગટ થાય અને મતિશ્રુત જ્ઞાન પણ ચોથા ગુણસ્થાન પહેલા ન પ્રગટે, કારણ કે એની પહેલા કુમતિ ને કુશ્રુત જ હોય છે. મિથ્યા દ્રષ્ટિના મતિને કુમતિ, શ્રુતને કુશ્રુત અને અવધિને કુઅવધિ જ્ઞાન કહે છે. મનઃપર્યય જ્ઞાનમાં મનઃપર્યય જ્ઞાન ને કુ કેવળ જ્ઞાન હોતા નથી, કારણ કે એ મિથ્યા દ્રષ્ટિને હોતા નથી. આ મિથ્યા દ્રષ્ટિને હોય એની સાથેનો આ કુ શબ્દ વાપર્યો છે. જ્ઞાનમાં કઈ દોષ નથી. એ કુશ્રુત જ્ઞાન જે કીધું એ જ્ઞાનમાં દોષ નથી. જ્ઞાન તો જ્ઞાન જ છે. એ શ્રદ્ધાન વિનાનું છે, એટલે કે સમ્યક દર્શન વિનાનું છે. એટલા માટે સમ્યક દર્શનનો અભાવ બતાવે છે કુ શબ્દ. જ્ઞાનમાં કઈ ખામી નથી બતાવતું, કારણ કે જ્ઞાન ક્યારેય ખામી વાળું નથી હોતું. ચાહે નિગોદનું હોય કે કોઈ પણ એકેન્દ્રિયથી પંચેન્દ્રિયના જીવનું. એ મિથ્યા દર્શનના કારણે મિથ્યા જ્ઞાન કીધું, કારણ કે જે સમયે એ સમ્યક દર્શન પ્રગટ થાય છે એ સમયે એ જ જ્ઞાન પછી સમ્યક જ્ઞાન કહેવાય છે. કઈ નવું જ્ઞાન બહારથી ટપકતું નથી. એ જ ચારિત્ર સમ્યક ચારિત્ર કહેવાય છે. એમાં અંતર એટલું છે કે પછી એમાં સંશય, વિભ્રમ અને અનધ્યવસાય સંબંધિત દોષ ટળી ગયો કે હું આત્મા છું એવો જે પેલા વિકલ્પ અને એવો સંશય થતો હતો એ ટળી ગયો. હજી એ જ કે હું કંઈક છું. હું કંઈક છું એટલે કે અહંકારના માટે નહીં, પણ હું કંઈક છું, પણ શું છું મને ખબર નથી. અનિર્ણિત જ્ઞાન. અહીંયા બેઠા છીએ ને પગના તળિયામાં કંઈક ને કંઈક આમ હલે છે, તો આપણને એમ લાગ્યું કે આ શું છે, કંઈ ખબર નથી. ઘાસનું તણકલું છે પણ ખબર નથી આ શું છે. કંઈક છે એવું જે જ્ઞાન, આ અનધ્યવસાય. બસ આટલું જ માત્ર છે કે હું કંઈક છું, પણ અનંત ગુણોનો પિંડ છું કે એનું કંઈ વિશેષ એને કંઈક નથી. એટલા માટે એવું કે જે હું કંઈક છું એવું જ્ઞાન એ પણ અજ્ઞાન છે. એ જ્ઞાન નથી, કારણ કે વસ્તુના સ્વરૂપને સ્પષ્ટ જાણનારું નથી. આ ભાવશ્રુત જ્ઞાનમાં ચોથા ગુણસ્થાનથી 12મા ગુણસ્થાન સુધી આ ભાવશ્રુત જ્ઞાન છે. એની પહેલાનું તો કુશ્રુત અને એની પછીનું કેવળ. ભાવશ્રુત નહીં, એ તો કુશ્રુત જ્ઞાન. એ ભાવશ્રુત જ્ઞાન જ નહીં કહેવાય. હા, ભાવશ્રુત હોતું નથી. 12મા અંગના 14 પૂર્વમાં 5મું જ્ઞાન પ્રવાદ નામનું એક પૂર્વ છે. તેમાં 12 વસ્તુ અધિકાર છે. પ્રત્યેક અધિકારમાં 20 પ્રાભૃત અધિકાર છે. 10મા વસ્તુ અધિકારમાં જે પ્રાભૃત અધિકાર છે તેના એક અધિકારમાં સમય પ્રાભૃત નામનો અધિકાર છે. એમાંથી આ સમયસાર આવ્યું છે. આ સમયસાર આટલો અંશ છે એનો. તમે મને પ્રાભૃત નો અર્થ પૂછો છો? પાહુડ. જે હાલરડું નથી કીધું, શું કહેવાય એને? પાયણું. હા, એ જે છે ને કે અહીંયા એ રીતે આપણને જીનવાણી માતા એ રીતે આ પ્રાભૃત આ જ્ઞાન આપીને આપણને એમાંથી બહાર કાઢે છે, અજ્ઞાનમાંથી એ જગાડે છે. એ હાલરડાથી સૂર આવતી નથી. આમ હાલરડામાંથી આપણને બહાર કાઢે છે કે હાલરડામાં તો આપણે ઓલરેડી છીએ, કે તમે અહીંયા છો અને એમાંથી તમે બહાર નીકળો. આંખ ખુલી છે, કાન ખુલ્લા છે, હાથ પગની ક્રિયા ચાલી રહી છે. આ બધું
બરાબર છે, વ્યવસ્થિત ચાલી રહ્યું છે, અને એટલે જ આપણે માનીએ છીએ કે આ વ્યક્તિ જાગે છે. આપણી સ્થિતિ તે એના જેવી જ છે જ્ઞાનીઓની દ્રષ્ટિમાં, કે જેમ પડછાયા વિનાનો માણસ, એમ સૂતેલો માણસ આવી રીતે જાગતો હોય, ચાલતો ફરતો હોય, એ પણ એક અજીબ ઘટના છે. કે આપણે આ જાગતા નથી, અત્યારે સૂતા છીએ, અત્યારે સૂતા છીએ, બેહોશની અવસ્થામાં છીએ. हाँ, जिनवाणी सुन लो रे भैया, जिनवाणी सुन लो रे. अनंत भव यूं ही खोए, पर का बोझा ही ढोए. तेरी पर का, આ મારું છોકરા, મારું પરિવાર ને મારી બૈરી ને મારું આ એના બધાના બોજા ઉપાડી ઉપાડીને આખી જિંદગી બગાડી. એમ પર કા બોझा ही ढोए. जिनवाणी सुन लो रे भैया, जिनवाणी सुन लो रे. अनंत भव यूं ही खोए, पर का बोझा ही ढोए. अनंत भव यूं ही खोए, पर का बोझा ही ढोए. तेरी कथा तुझको सुनावे रे, जिनवाणी सुन लो रे भैया, जिनवाणी सुन लो रे. एक रातो राजा અને એક હતી રાણી. એમાં જેમ ગમે સાંભળવી, પછી તરત જ જોડી દે. એક હતો જીવ રાજા અને એક હતી એની જ્ઞાનરૂપ પર્યાય એવી રાણી. આવી તો ઘણી રાણી હતી, કારણ કે પેલા તો રાજાઓ ને રાણીઓ હતી, અત્યારે તો આ તો ત્રિકાળ રાણી. એ તો પેલાના જમાનામાં હતી. જેટલા સમયની પર્યાય એટલી એની રાણી. આ કથા છે કે આ તમારી પોતાની કથા છે, આ તમને સંભળાવે છે. આ કુંદકુંદ આચાર્ય વગેરે જ્ઞાનીઓને તેનું જ્ઞાન હતું. જ્ઞાનનો મહિમા બતાવતા તેમાં કહ્યું છે કે લોકમાં પ્રચલિત સરસ્વતીની મૂર્તિ નિશ્ચયથી કે વ્યવહારથી જ્ઞાન નથી. પહેલી વાત તો આ સમજી. બે હાથ વાળી ને બે પગ વાળી જે છે એ મૂર્તિ સરસ્વતીની, એ સરસ્વતી નથી. અને એમાં બે વાત બતાવી છે કે એવી કોઈ સરસ્વતી દેવી નથી. આ કાલ્પનિક છે, કાલ્પનિક છે. તો સરસ્વતી શું છે એનું વર્ણન સમયસારના જ બીજા શ્લોકમાં બતાવ્યું. અને એમ કીધું કે જે જ્ઞાન પર્યાય, જે શ્રુત જ્ઞાનની પર્યાય છે, જે જ્ઞાન છે, એ જ સરસ્વતી છે. એ નિશ્ચયથી સરસ્વતી છે. અને જે આ શાસ્ત્ર છે એ પણ સરસ્વતી છે, પણ એ વ્યવહાર સરસ્વતી છે. ભાવશ્રુત નિશ્ચય સરસ્વતી છે ને દ્રવ્યશ્રુત વ્યવહાર સરસ્વતી છે. પણ બે હાથ બે પગ વાળી મૂર્તિ તો નિશ્ચયથી કે વ્યવહારથી સરસ્વતી નથી. કારણ કે તે જ્ઞાન સ્વરૂપ નથી, એટલે નિશ્ચય સરસ્વતી નથી. અને જ્ઞાનમાં નિમિત્ત બનનારી પણ નથી, એટલે વ્યવહાર સરસ્વતી પણ નથી. આ શ્રુત જ્ઞાન એ જ્ઞાન સ્વરૂપ છે, એટલે નિશ્ચય સરસ્વતી છે. અને આ જીનવાણી એ જ્ઞાનમાં નિમિત્ત થનાર છે, તેથી તે વ્યવહાર સરસ્વતી છે. એટલે મુનિજનોને બે કાર્ય કયા. એક તો પોતાના આત્માના અનુભવમાં લીન હોય, ધ્યાન અને અધ્યયન. તો ધ્યાનમાં એ આ નિશ્ચય, અને આ અધ્યયનમાં લખાણ વગેરે તો એ વ્યવહાર. પણ એની બહાર ક્યાંય જતા નથી. એટલે સરસ્વતીનો ફોટો રાખે સરસ. આનાથી ઉત્તમ બીજી કોઈ સરસ્વતી નથી. નિશ્ચય તો જ્ઞાનને કીધું. સમયસાર વગેરે ગ્રંથો
તો કાગળ પેલા તાડપત્ર ઉપર હતા, હવે આ કાગળ પર આવ્યા. પેલા પાન હતા ને તાડના, એ પાન પર લખાતું શાસ્ત્રો. કાંટાના માધ્યમથી એવી રીતે 16ના કાંટા એ રીતે છેદ કરી કરીને બ્રેઇલ લિપિ જેવી છે એમ. હવે પાના ન રહ્યા, કાગળ આવી ગયા, પણ શબ્દ એનો એ જ રહી ગયો. આપણે જયારે કહીએ ને કેટલામું પાનું છે, પાના નંબર 25, પાના નંબર 35, એટલે પાનું એટલે એ જે પાનું હતું ને એ પાનું તો રહી જ ગયું. પાન આવવાનું નથી કેટલા નંબરના કાગળ ઉપર છે, આ ક્વેશ્ચન કેટલા નંબર, એટલે નંબર જે આપીએ છીએ એ પહેલાના પાન માટે, એ હજી શબ્દ રહી ગયો છે, પાના નંબર. એ ગ્રંથો અત્યારે કાગળ પર છે. એટલે ગુરુદેવને તો અહીંયા સુધી વિચાર આવ્યો કે આ ગ્રંથોને તો એટલો પ્રચાર, આ જીનવાણીનો એટલો પ્રચાર કરવો જોઈએ, આ શ્રુત જ્ઞાનનો એટલો પ્રચાર કરવો જોઈએ કે દુનિયાના દરેક દેશમાં ને દરેક ગામમાં, ગામે ગામે આ સમયસાર પહોંચવું જોઈએ. કારણ કે જો એક દિવસ એવો પ્રલય થાય, એ તો બહુ વર્ષો પહેલા વાત કરી હતી. આ લોકોએ તો 2012 જે મૂવી કાઢ્યું કે પ્રલય થવાનો છે, 4 દિવસ તો નીકળી ગયા છે, હજી ખબર નથી આગળ શું થશે. પણ કે જો એવો કોઈ પ્રલય થાય વિશ્વમાં અને બધા ગામ બધું નષ્ટ થાય ને કોઈ એક ગામ બચી જાય, જો ગામે ગામે સમયસાર પહોંચ્યું હશે તો સમયસાર બચી જશે. એટલે ગામે ગામે પહોંચાડો. કેવી ભાવના! એટલે ગઈકાલે તમને વાત કરીને કે દેરાસરના દ્વારને કોતરકામ કરવા માટે કરોડો રૂપિયા ખર્ચવા, એ કોતરકામ કરતા આ સમયસારમાં કરોડો રૂપિયા ખર્ચીને ગામે ગામે પહોંચાડી. આ જીનવાણી, આ કેસેટો, આ જેટલું તત્વજ્ઞાન જેટલું દુનિયાભરમાં પહોંચે એ પહોંચાડો. કારણ કે એ ખરા ધર્મની પ્રાપ્તિ કરાવનારું છે, પેલી કોતરકામ નહીં કરાવે. એમાં તમે 10 કરોડ શું 100 કરોડ રૂપિયા ખર્ચો હોય તો ખર્ચવા તો ગમે એટલા ખર્ચી શકો, એનો અંત નથી. પણ કઈ જગ્યાએ ખર્ચવા યોગ્ય છે ને એનો સદુપયોગ છે એ મહત્વનું છે. એટલે ગુરુદેવે તો કે તામ્રપત્ર ઉપર, તામ્રપત્ર જે તાંબાના પત્ર ઉપર એને કોતરાવીને જમીનમાં ગાડી દો અને ગળાવ્યા છે. અને અહીંયા સુધી કે સંગેમરમરના પથ્થર ઉપર એ રીતે એને કોતરાવીને દિવાલ પર લગાવી દો. જે સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, અષ્ટપાઉડ ને પંચાસ્તિકા સોનગઢમાં છે. સોનગઢમાં પરમાગમ મંદિર છે. પરમાગમ મંદિરમાં આખી દિવાલો બધી ચારે બાજુ બધી. આ તો 5 પરમાગમ મંદિર, મને ખબર નથી વાંચે. સારું કહેવાય. એટલે આ કરવું જોઈએ કે આની આ કોતરકામ, એ કોતરકામ છે, આ કોતરકામ છે, પણ આ જે કોતરકામ એવું છે જે દિવાલ પરનું કોતરાવેલું, જે આ શાસ્ત્ર રૂપે કોતરાવેલું, કે જ્યારે ભલે, અને અહીંયા સુધી કે સમયસારને તો સોનાના પાણીમાં સોનાનું લિક્વિડ કરીને એને એવી રીતે દિવાલમાં કોતરાવ્યું સોનગઢમાં. તો હા, પછી આખું નહીં, તોડી નાખે. કારણ કે ભવિષ્યમાં સમયસારની રુચિ વાળા કરતા સોનાની રુચિ વાળા વધારે છે. ભવિષ્યમાં શું, અત્યારે જેવા છે. એટલે લાલ અને લીલા ઓઇલ પેન્ટ થી પછી એને કોતરાવીની અંદર એવી રીતે એને સાઈ પુરાવી, એટલે રંગ કર્યો. પણ હજુ એનાથી આગળ અમારા ગુરુજી તો અમને એમ કહેતા કે ગુરુદેવે કામ કર્યું છે એ તો બહુ સરસ કામ કર્યું છે, પણ મને તો એવો વિચાર આવ્યો કે ક્યારેક એવું પણ બને
કે પ્રલય આવી જાય અને દુનિયાનું એક ગામ પણ ન બચે, કોઈ કઈ ન બચે, બધો નષ્ટ થાય, પડી જાય, તો આ સમયસાર પણ નહીં રહે. એટલે હજુ પણ આ સમયસારને બચાવીને રાખવાનો ઉત્તમ ઉપાય એ છે કે હું અહીંના વિદ્યાર્થીઓના જ્ઞાનમાં જ સમયસાર ઠસાવી દઉં. કોઈ પણ પ્રલય આવે, કઈ પણ થાય, જ્ઞાનમાંથી સમયસાર ન જાય, એનાથી ઉત્તમ છે. કેરી ફોરવર્ડ થાય. અને એવું જ છે કે જો તમારે અત્યારે તમને ભલે તમે અહીંયા અડધો કલાક કે કલાક પણ આવીને બેઠા છો ને તમારામાં આ સમયસારના સંસ્કાર પડ્યા છે ને, પછી તમને ભૂલાઈ પણ ગયું. ગયા ભાવનું જેમ આ ભાવમાં કઈ યાદ નથી, આ ભાવનું આવતા ભાવમાં કઈ યાદ નહીં આવે, પણ ત્યાં એવું કંઈક નાનકડું એવું નિમિત્ત મળતા પાછા સંસ્કાર આ રૂપે ઢળશે, કેમ કે પેલા સંસ્કાર પડેલા હતા. એક ગ્લાસ પાણીને હું નીચે નાખું અને એ પાણી ઉપર સૂર્યના કિરણો પડતા હોય તો થોડી વારમાં એ પાણી પછી વરાળ થઈ જશે, એ નહીં રહે, પછી પૂરું થઈ ગયું. પણ તમે જોજો કે જે જગ્યા ઉપર પાણી ઢોળાયેલું હતું એ જગ્યા ઉપર એક ઝાંખી ઝાંખી એક રેખા થઈ જાય છે, એક લાઈન થઈ જાય છે. અને એ લાઈનનું બહુ મહત્વ છે કે જ્યારે હવે હું બીજો ગ્લાસ ત્યાં રેડું તો એ પાણી એ લાઈનથી જ તે આગળ જવાનું છે. આ લાઈન હતી ને, આમ લાગે કંઈ નથી રહ્યું, પતિ પૂરું થઈ ગયું, આ મરણ થઈ ગયું, આ ભવ પૂરો થઈ ગયો, કંઈ ન રહ્યું, કંઈ યાદ નથી રહ્યું. પણ એ લાઈન જે છે ને એ આવતા ભવમાં સાથે રહે છે. અને ત્યાં કોઈ એવું નિમિત્ત મળી જાય કે પાછું પાણી રેડાય, પાછું આ જ્ઞાન મળે તો પાછું હવે એટલી વાર નહીં લાગે એ પાણીને જતા. માર્ગ તો ઓટોમેટિક હતો જ, તે બધું તૈયાર હતું, ખાલી બસ આ એક કાળ હતો, કાળ પાક્યો. એટલા માટે આ તત્વના સંસ્કાર ભાવ પરિવર્તન થાય છે પણ ભાવમાં પરિવર્તન આવતું નથી જો સંસ્કાર દ્રઢ હોય તો. એટલે અત્યારે એટલું જ કરવાનું છે. ભલે સમ્યક દર્શન પણ ન પામ્યો, ગુરુદેવ કહેતા કે આ કાળમાં આ ભૂમિ પર જન્મ લઈને સમ્યક દર્શન ન પામે તો પણ કંઈ નહીં, પણ જો આ ન્યાયકના આત્માના સંસ્કાર પણ ઊંડા ઉતર્યા હશે તો એને કાળાંતરે પ્રાપ્ત કરાવશે. આજ સુધી કેમ સમ્યક દર્શન નથી થયું? કારણ કે સંસ્કાર પણ એવા દ્રઢ ન થયા કે જે જગ્યાએ જન્મ લીધો ત્યાં પણ ધર્મ કરવો છે, બધું બરાબર પરફેક્ટ કર્યું. ઘર, પુત્ર, પરિવાર એ સ્વાર્થના સગા છે, આ બધું જ પરિવારજનો સ્વાર્થના સગા છે એમ જાણી એને છોડી દીધા. આ જે વૈભવ ભૌતિક સાધનો મને મળ્યા એ પુણ્યના ઉદયથી મને મળ્યા છે, એ મને છોડીને જતા રહે એના પહેલા હું એને છોડી દઉં એમ જાણીને એને છોડી દીધા. એ પણ અંદરમાં જાણી લીધું કે જન્મ ભલે ઘરમાં થયો પણ મરવું ઘરમાં નથી, એટલા માટે મર્યા પહેલા ઘર છોડી દો. એ જાણી લીધું કે સીધી રીતે ઘરેથી નીકળી જવું છે, આડા રીતે નથી નીકળવું. સીધી રીતે નીકળવાનું નામ મુનિપણું છે અને આડા થઈને નીકળવાનું નામ ઠાઠડી છે. તો ઘરેથી મારે ઠાઠડીના રૂપમાં નથી નીકળવું, સીધી રીતે નીકળી જવું છે. આ બધું જાણ્યું અને જાણીને પછી ઘર છોડીને દીક્ષા લીધી અને તેમ છતાંય તે અનંત સંસારનું પરિભ્રમણ ચાલુ જ રહ્યું. કારણ કે માન્યતામાં એમ નહીં માન્યું કે આ શરીરથી જુદો હું આત્મા છું. જે ભૂલ એ મુનિએ, જ્યારે હું એમ કહું કે એ મુનિએ, ત્યારે એનો અર્થ એમ નહીં લેવો કે કોઈ મુનિએ, એનો અર્થ લેવાનો કે મેં ભૂતકાળમાં આવી ભૂલ કરી અને એ જે ભૂલ મેં અનંતવાર કરી એ ભૂલનું પુનરાવર્તન હવે એક વાર પણ ન થાય એના માટે આ વાત સાંભળવાની છે, જે સંસ્કારમાં દ્રઢ થાય. જાગૃતિ, ત્યાં મુનિ દીક્ષા લઈને પણ ત્યાંથી આગળ ક્યાંય ન ગયો. હતો તો ત્યાં ને ત્યાં જ મિથ્યાત્વમાં જ અટકેલો હતો.
દ્રષ્ટિ મિથ્યાત્વમાં જ હતી, કારણ કે હું શરીર છું. પેલા એમ માનતો હતો કે આ 5 છોકરાને 5 આ ઘરવાળાને બૈરીને બધાનું હું રખવાડો છું. હવે એમ માને છે કે આ 500 સાધુ મારા શિષ્ય છે, એનો હું સાહેબ છું, એનો હું ગુરુ છું, એનો બધાને સંભાળું છું, સંઘનું સંચાલન હું કરું છું. કરતા પણ અંદરનો ભાવ તો ત્યાં પણ એનો એ જ રહ્યો. અહીંયા એમ માનતા હતા કે અરે આ જો હું કેટલા જીવોને મારું છું, કેટલા જીવોને મારું છું, આ લાઇટ વાપરું છું, આ પંખા વાપરું છું, આ વાપરું છું, પાણી વાપરું છું, આ કેટલા જીવોને મારું છું. ત્યાં ગયા પછી હવે એમ માને છે કે જો હવે હું કેટલા જીવોને બચાવું છું. કરતાપણાનો ભાવ બેમાં એક સરખો જ રહ્યો. મારું છું અને બચાવું છું, પણ હું આત્મા જાણનાર છું એવી દ્રષ્ટિ ત્યાં પણ નહીં આવી. એટલે સાધુપણું લઈને પણ મોક્ષ ન થયો. મોક્ષ તો દૂર, મોક્ષ માર્ગ પણ ન મળ્યો. લઘુરાજ સ્વામીની એક કથા આવે છે, બહુ સરસ વાર્તા છે કે સાપ, સસલું અને શિયાળ એ ત્રણેય એક સાથે જંગલમાં હતા. એટલે ત્રણેય વાત કરતા હતા કે જો જંગલમાં આગ લાગે તો શું કરવું. તો સાપે કીધું કે મારે તો બહુ સરળ ઉપાય છે કે જેવી આગ લાગે હું તો ઝાડ ઉપર ચડી જાઉં. અને સસલાએ કીધું કે મારે પણ બહુ સરળ ઉપાય છે, હું જમીનમાં ઘૂસી જાઉં. એનું જે ઘર છે જમીનમાં બનાવેલું છે એમાં જ ઘૂસી જાય. શિયાળને પૂછ્યું કે તું શું કર, કે હું સીધો જ આમ એવી દોડ મૂકીને ભાગું, જંગલમાં આગ લાગે છે, સાપ અને સસલું બે બળી જાય છે, કારણ કે એ ત્યાં જ હોય છે. એને એમ લાગે છે કે એમાં બચવાનો ઉપાય શોધી રહ્યા છે, પણ ઉપાય કઈ નથી, એ ઉપાય નથી. અને સસલું સીધું જ દેખીને એવી દોડ મૂકીને સીધી નજરે નીકળે છે, બચી જાય છે. આ દ્રવ્યલિંગીનું જે સ્વરૂપ છે ને એ એવું છે, બહુ સહેલું છે. આમ લાગે મારે કઈ કરવાનું નથી, હું તો ઉપર ચડી જઈશ, પતી ગયું, કઈ કરવાનું નથી, હું ઘર છોડી દઈશ, પતી ગયું. પણ છે ત્યાંનો ત્યાં જ, ત્યાંથી આગળ ક્યાંય ગયો નથી, કારણ કે મિથ્યાત્વ ગુણસ્થાનમાંથી બહાર જ નીકળ્યો નથી. પહેલું ગુણસ્થાન જ છે. હજુ ત્યાં પણ માન્યતામાં એ જ ભાવ રહેલો છે. શરીર તે હું, આ રાગ ભાવનો કરનારો તે હું, આ શુભ ભાવ મેં કર્યા, શુભ ભાવથી ધર્મ છે. શુભ ભાવ જોઈએ તો ખરા ને, આટલા પાપ કરીએ છીએ એના કરતા તો આ થોડાક તો પુણ્ય કર્યા એટલું તો સારું ને. એમ કરી કરીને ક્યાંક સંતુષ્ટ થઈને ત્યાં અટકી જાય છે. દરેકનું એવું છે. જેને રાગ ગમી ગયો છે એને રાગની વાત જ્યાં સુધી ન કરો ત્યાં સુધી મજા ન આવે. જેને કશાય ગમતો હોય એને કશાયની થોડી વાત ન કરો તો મજા ન આવે. આ પ્રવચન તમે કેમ સાંભળો છો? હું બહુ સારી વાત કહું છું એટલા માટે નહીં. તમને આ વાત ગમે છે એટલે તમે સાંભળો છો. આ વાત સારી જ છે, બધા નથી સાંભળતા, કારણ કે બધાને નથી રૂચતી. સારી છે એટલે સાંભળવાની વાત નથી, રૂચે છે એટલે. અમારે રાગ છે, હા રાગ છે, પૂરેપૂરો રાગ છે. બીજું બી ઘણાને વૃત્તિ હોય પણ એ લોકોને કોન્ટેક્ટ ન હોય, ખ્યાલ ન હોય, પણ એવું હોઈ શકે. બરાબર છે, એ રૂચતી હોય, એના બધા કાળ લબ્ધિ ન પાકી હોય, એને એના કારણે નિમિત્તનો પણ યોગ ન થતો હોય, અંદરમાં જિજ્ઞાસા તાલાવેલી ઘણી બધી હોય. પણ ગુરુદેવ તો કહેતા કે જો જીવની હોનહાર પાકી ગયો હોય ને એને આ વાત ન મળે એમ ન બને. મારા કોન્ટેક્ટમાં હવે કેટલા જીવો છે કે જે આમ એવી તડપમાં હતા, શોધખોળમાં હતા ને યોગ થયો અને કહે કે જો સહજ જ તે સહજ
હવે આ ભાઈ જે છે એ આ ભાઈને લઈને આવ્યા અને આ ભાઈએ તો પછી એવી ગાપચી મારી તો બીજી વાર મોઢું ન દેખાડે અને રસ્તા પર ક્યાંય મળે તો ગલી બદલી નાખે, રસ્તા ભાગી જાય. અને આ ભાઈ એવા પામી ગયા. આવું થાય કારણ કે જેની હોનહાર ન હોય એ કેવી રીતે અહીંયા રહે? હજુ કાળ લબ્ધિ ન પાકી હોય, હજુ સમ્યક દર્શનનો કાળ બાકી હોય, હજુ સંસાર પરિભ્રમણ જેનું બાકી હોય, એને આ વાત રૂચે પણ કેવી રીતે? નહીં તો શાસ્ત્રમાં સિદ્ધાંત વિરુદ્ધ થઈ જાય કે ધર્મની વાત તો રૂચી ગઈ ને તોય પરિભ્રમણ રહ્યું. પણ આવું તો બને નહીં. એટલે રૂચતી નથી એનું કારણ એ છે કે હજી પરિભ્રમણ બાકી છે. એટલા માટે તો અહીંયા બીજાના વિકલ્પોની ના પાડી. ત્યારે આ મહારાજ સાહેબોને કંઈક કહેવું જોઈએ કે પણ પરિભ્રમણ બાકી છે તો તમે શું કહેવાના છો? તમે શું કહો? તો કેટલા વિકલ્પો કરે, કેટલા વિકલ્પો કરે, કેટલા વિકલ્પો કરે, કેટલા વિકલ્પો કરે. આ વિકલ્પ કોનો છે? એ મારો છે. આ શું છે? આ વિકલ્પ છે કે નિર્વિકલ્પ છે? આ વિકલ્પથી મારે છૂટવાનું છે. કારણ કે આ વિકલ્પનો તો વ્યવહારથી પણ કરતા છું, એ વિકલ્પનો વ્યવહારથી પણ કરતા નથી. જેનો વ્યવહારથી કરતા છું એમાં તો હજુ પરિવર્તન લાવી શકું છું. એટલે એમાં તો પુરુષાર્થ મારો ઘટિત થઈ શકે છે, ત્યાં પુરુષાર્થ પણ ઘટિત નહીં થાય. એને તો પુરુષાર્થની નબળાઈ કીધી છે. ભગવાનના દર્શન કરીએ છીએ, ભગવાન તો હાથ પર હાથ ધરીને બેઠા છે, એ કઈ કરતા નથી. અને આપણે પોતે ભગવાનના ભક્ત માનીએ છીએ પોતાને. ભગવાનના ભક્ત તો ભગવાન જેવા થવાની કોશિશ કરે તો ભગવાન જેવા થવામાં શું આવું તો ક્યારે કર્યું છે? એવું કોઈ કરીને બેઠો હોય તો એમ લાગે કે આ કઈ કરતો જ નથી, આ શું ધર્મ નથી કરતો, કઈ નથી કરતો. પોતાને ધર્માત્મક બનાવે છે જો કઈ કરતો જ નથી. ઉપવાસ કરે છે, એમ એકાસમું કરે છે, આંબિલ કરે છે, પછી જે બોલ્યા ઉપદાન ને જે કાંઈ પણ બધું એ બધું કરે છે, નથી કરતો, કઈ કરતો જ નથી. મને ઘણા પર્યુષણના અંદર રોજનો 24 કલાકમાં મારે 16 કલાકનો 17 કલાકનો સ્વાધ્યાય થાય. આખો સવારથી લઈને રાતના 1 વાગ્યા સુધી, 6 વાગ્યાથી લઈને કન્ટિન્યુઅસ ચાલુ સ્વાધ્યાય હોય. એટલે એક બેને મને પૂછ્યું, મને કે તમે પર્યુષણમાં શું કરો? મેં કાંઈ નહીં, હું 17 કલાક જેટલો સ્વાધ્યાય કરું અને બાકીના થોડા જે આ 7-1 કલાક હોય એમાં ઊંઘમાં પણ વિચાર પણ આના રહે, સપના પણ આના જ આવે છે. પણ કઈ બીજું કઈ નથી કરતા કે તપસ્યા એટલે 17 કલાકનો સ્વાધ્યાય જે છે, શાસ્ત્રમાં કેટલી સ્વાધ્યાય ને તપસ્યા, એનું આમ જ્યાં સુધી મેં એને એમ ન કીધું ને કે હા ક્યારેક હું એકાસનું કરી લઉં છું, ત્યાં સુધી એને શાંતિ ન થઈ કે હા હવે તમે કઈક કરો છો. એના પેલા તમે કઈ કરતા નથી, તમે કઈ કરતા નથી. દસમામાં નથી. શાસ્ત્રમાં તો 12 તપ બતાવ્યા છે. પહેલું ભૂખ્યા રહેવાનું કીધું છે અને 10મા નંબરનું સ્વાધ્યાય કીધું છે, અને પહેલા કરતા બીજું, ત્રીજું, ચોથું એમ ચડિયાતા છે. કુલ 12 તપ છે. 12મું તપ ધ્યાન છે. સ્વાધ્યાય પરમ તપ અભ્યાસ કર્યા વગર તપસ્યા કરે છે ને પરમ તપ, શ્રેષ્ઠ તપ છે. શ્રેષ્ઠ તપ કીધું છે. એટલે ભગવાનના દર્શન કરતી વખતે પણ આપણે ભગવાનને આદર્શ માનીએ તો જેવા ભગવાનનું સ્વરૂપ છે એવું મારું સ્વરૂપ થાય. એક નેલ્સન નામના ફિલોસોફરે કીધું છે કે જીસસ ક્રાઇસ્ટ વોઝ ધ ફર્સ્ટ ક્રિશ્ચિયન એન્ડ હી વોઝ ધ લાસ્ટ ક્રિશ્ચિયન. એ પહેલા ક્રિશ્ચિયન હતા ને છેલ્લા ક્રિશ્ચિયન હતા, એના પછી કોઈ ક્રિશ્ચિયન નથી થયો. કારણ કે હું તો ત્યારે માનું કે બીજો કોઈ ક્રિશ્ચિયન થયો કે જ્યારે કોઈ સૂળી ઉપર ચડે. બીજો કોણ ચડ્યો? એનું ગળું સૂલી ઉપર લટકાવ્યું હતું. સૂલીને ક્રોસ જે હોય ને એનું ગળું એને સૂલી ઉપર લટકાવ્યું હતું. આ બધા ક્રિશ્ચિયનો જે છે ને એ સૂલી ઉપર લટકતા નથી. એ ગળાને સૂલી ઉપર નથી લટકાવતા, ગળામાં સૂલી લટકાવે છે. આ બાંધી દે સૂલી. એના ઊંધું કરી નાખ્યું કે જે ગળું સૂલી ઉપર લટકાવવાનું હતું એ સૂલીને ગળા ઉપર લટકાવી દીધી.
આ સ્થિતિ જૈન ધર્મમાં છે. આપણે ભગવાનના ભક્ત નથી. હું એટલું કહું કે મહાવીર ભગવાન ફર્સ્ટ જૈન તો નતા, પણ એટલું કે લાસ્ટ જૈન તો હતા. એના પછી આ 3 કેવળી થયા કે જે આપણે પૂર્ણ વિતરાગી કહો અહીંયા. બાકી આ કોઈ ખરી રીતે સાચું જૈનનું સ્વરૂપ છે કે ભગવાનનું આ વિતરાગ સ્વરૂપ, એ ધ્યાનની મુદ્રા, એ પણ ભગવાનનું સ્વરૂપ છે. એવું કોઈ કરતું હોય તો ઉત્તમ ધર્મ કરી રહ્યો છે, શ્રેષ્ઠ ધર્મ કરી રહ્યો છે એવું લાગતું નથી. એમાં વ્યવહાર ધર્મ સહજ થઈ ગયો. તમે ઉપવાસ તો કર્યા હશે ને આજ સુધી? એકાદો ઉપવાસ તો કર્યો હશે ને, કે મહિને એકાદ વાર કરતા હશો? હા, બધા કરતા, બધા બેઠેલા બધા ઉપવાસ તો કરીએ છીએ. આજ સુધી તમે એક વાર પણ ઉપવાસ નથી કર્યો. અનશન કર્યા છે, ઉપવાસ નથી કર્યો. પેટમાં આહાર ન જવાનું નામ અનશન છે, ઉપવાસ નથી. આત્મામાં લીન થવાનું નામ ઉપવાસ છે. અનશન બહુ સહેલું કામ છે કે ખાવાનું નથી. અનશન કરવાથી ઉપવાસ થઈ જાય એવું જરૂરી નથી, પણ ઉપવાસ થયો હોય એને અનશન થઈ જાય એ સહજ છે. કારણ કે આત્મામાં લીન હોય તો ખાવા ક્યાં જવાનું છે? ઉપવાસ જેનો હોય એને અનશન થઈ જાય, પણ જે અનશન કરીને બેઠો હોય એને ઉપવાસ થાય એની ગેરંટી નહીં. અંતરમાં વાસ. હા, ઉપર એટલે આત્મા. આ તો આપણે એક રૂટીન કર્યું કે બસ મંદિરે જવું, દેરાસર જવાનું, દેરાસર પૂજા કરવાની, ભક્તિ કરવાની, આ ટીકા કરવાના, એક સિમ્બોલ બની ગયું કે આ જૈન. અને સમાજમાં સૌથી વધારે ભય લોકોને એનો જ લાગે, આ ટીકાનો. હવે ટીકાવાળા જો જેટલું મોટું ટીકો હોય ને એટલા લોકો વધારે ડરે છે. વિશ્વાસ એના પર લોકો કરે છે ને એ પગંડ હોય. સાચું એ જોયું ઘણી જગ્યાએ. પડદાની પાછળ અંધારું જોવાનું. એટલે અંતરમાં પરિણમન આવવું જોઈએ. બસ અહીંયા વાત એના ઉપર છે. જગતની સામે જ્ઞાની બતાવવાથી લાભ નથી, ધર્મી બતાવવાથી લાભ નથી. અંતરમાં ધર્મ એવો વણાઈ ગયો હોય કે એનું બહારનું આચરણ સહજ એવું હોય, સહજ હોય. એટલે જ્ઞાનમાં ક્યારેય પણ આ જે મૂર્તિ સરસ્વતી નહીં કહી, એને તો ક્યારેય માનવી નહીં કે આ સરસ્વતી છે, સરસ્વતી છે. નિમિત્ત જે છે એ નિમિત્ત, આ દ્રવ્ય શ્રુત એ ભાવ શ્રુતમાં નિમિત્ત બને છે. આ જ્ઞાન છે ને એ જ્ઞાન એ ભાવ શ્રુતમાં નિમિત્ત બને છે. દેવ, શાસ્ત્ર, ગુરુ ત્રણેયની પૂજા આવે છે, કારણ કે નિમિત્ત છે. પણ આ સિદ્ધાંત યાદ રાખો કે નિમિત્તની પૂજા ભક્તિ થઈ શકે છે, પણ નિમિત્તની પૂજા ભક્તિનો વ્યવહાર નથી. નિમિત્તની પૂજા ભક્તિનો તો વ્યવહાર છે. એટલે કે હું શાસ્ત્ર વાંચું છું, એ શાસ્ત્ર થકી મને જ્ઞાન થયું, તો આ મારા જ્ઞાનમાં નિમિત્ત બન્યું, એટલા માટે હું આને હાથ જોડું એ બરાબર, કારણ કે મારા જ્ઞાનમાં નિમિત્ત છે. પણ આ શાસ્ત્ર લખવામાં પણ નિમિત્ત એવી પેન એને પગે લાગવું જરૂરી નથી. એ સરસ્વતીની મૂર્તિનો અર્થ આ લેવાનો છે. સરસ્વતી શબ્દ સાંભળીને તે જાગૃત કરાવ્યા છે કે તમે જે પ્રયોગ કર્યા એ પ્રયોગ ખોટા હતા આજ સુધી. ચૈતન્યને મૂર્તિ કીધી છે કે નહીં? તો મૂર્તિનો અર્થ એવો નથી હોતો કે આ 2 હાથ ને 2 પગ વાળી મૂર્તિ. બીજી ગાથા નથી. અનંત ધર્મણ તત્વમ પશ્યંતી પ્રત્યેગાત્મન એ છે. એ તો અનંત ધર્માત્મક જે છે એને આ આત્મ સરસ્વતી એ બતાવવા વાળી છે, પ્રત્યક્ષ રૂપે જાણવા વાળી છે. પણ એની ટીકામાં લખ્યું છે. આ જે ખુલાસો છે ટીકામાં છે, કળશમાં નહીં. બીજા કળશની બીજા કળશ, પહેલા કળશમાં તો એ સમયસાર નમ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે. પણ એ સરસ્વતીનો અર્થ આ જ્ઞાન રૂપી અને નિમિત્તની પૂજા થાય છે, નિમિત્તના નિમિત્તની નહીં.
શાસ્ત્રની પૂજા થાય પણ આપણી વિતરાગતામાં નિમિત્ત, એમ કે આપણને નિમિત્ત બન્યા ભગવાન, ભગવાનની પૂજા કરવાનું કીધું, પણ ભગવાનનો જન્મ થવામાં, ભગવાનને જન્મ આપવામાં પણ નિમિત્ત બન્યા માતા પિતા ભગવાનના. ભગવાનના માતા પિતાની પૂજા નહીં કરવાની. એટલે નિમિત્ત કેટલું ગૌણ થઈ જાય છે ત્યાં, એ વાત આ સમજવાની છે. ભારત અને અમેરિકા વચ્ચેની જો એવી રીતે ચર્ચા થવાની હોય, મનમોહનસિંહ ત્યાં જાય અને પાછળ એના મમ્મી પણ જાય કે હું હતી તો મારો દીકરો છે, મારા નિમિત્ત ત્યાં થયો, કે નિમિત્તનું કોઈ મહત્વ નથી, નીકળો બહાર. ત્યાં નિમિત્ત પછી ગૌણ થઈ ગયું. ત્યાં જે ઉપાદાન છે એ જ મુખ્ય રહ્યું. નથી. તો પછી આ શાસ્ત્ર લખ્યું, હા, આ શાસ્ત્ર નિમિત્ત છે, અને આ શાસ્ત્ર મારા જ્ઞાનમાં નિમિત્ત છે, અને શાસ્ત્ર લખવામાં નિમિત્ત કુંકુંદાચાર્ય પણ હતા. કુંકુંદાચાર્યને નમસ્કાર કરવાનું કહ્યું એટલા માટે નહીં કે એમણે શાસ્ત્ર લખ્યું, કારણ કે એટલા માટે જો કીધું હોય તો પછી જે મુનિઓએ શાસ્ત્ર નથી લખ્યા એના નમસ્કાર ન થાય પછી. એટલે અહીંયા એમ કુંકુંદાચાર્યને નમસ્કાર એટલા માટે કરવામાં આવે છે કારણ કે એ આત્માની પરિણતિ નિર્મળ છે, એના કારણે, આ લખવાના કારણે નહીં. એટલે ગુરુમાં બધા ગુરુ આવી જાય છે, શાસ્ત્ર લખનારા જ ગુરુ નથી આવતા. એ તાડના પત્તાને હાથ જોડીને નમસ્કાર કરવાનું કહ્યું કારણ કે નિમિત્ત છે એમ, પણ કાંટાના નમસ્કાર કરવાનું નહીં કીધું. કાંટા વડે લખ્યું છે ને. મેં આ ક્ષણિકના બોધમાં એક વાક્ય લખ્યું છે કે લોકમાં જેમ એમ કહેવાય કે મારી તબિયતને આજ સુધી કઈ થયું છે, આ ટચવુડ એમ કરી, ટચવુડ. એટલે કુંકુંદાચાર્યએ સમયસારની જે ગાથાઓ લખી, દરેકે દરેક શબ્દને ટચવુડ કરીને લખી કે આ 2000 વર્ષ સુધી એ ગાથાઓને કઈ થયું નથી. કાંટો એ વુડ જ છે ને, લાકડું વડી વડીને ટચવુડ કરી. આપણા માટે લખી છે જંગલમાં બેસીને. કેવા પચાસ ફાઈન અક્ષર છે, મેં જોઈ છે ત્યાં મૂળભદ્રીમાં છે. મૂળ છે. ખરેખર સમ્યક જ્ઞાન જ સરસ્વતીની મૂર્તિ છે. કેવલ જ્ઞાન સરસ્વતી છે, તથા મતિ શ્રુત જ્ઞાન પણ સરસ્વતી છે, કારણ કે તે કેવલ જ્ઞાનનું બીજ છે. આ જ્ઞાન જે છે ને, જ્ઞાનના અંદર આ અક્ષરો વાળું જ્ઞાન જે છે ને, એ જ્ઞાનની પૂજા ભક્તિ કરવાનું નથી કીધું. એટલે આ ટી શર્ટ ઉપર જે લખેલા છે ને અક્ષરો, કે જ્ઞાન છે, આવા ટી શર્ટ તમે જૈન થઈને પહેરો છો એમ. આમાં જ્ઞાન છે. બેડશીટ ઉપર લખ્યું હોય, બિસ્કિટ ઉપર લખ્યું હોય નામ, આમાં તો જ્ઞાન છે ને, ખવાય. હા, નહીં બતાવું છે એમને, સમજ્યા સ્ટેટમેન્ટ છે મારું, પણ આ તો ખાલી હજી લોકોમાં શું ચાલે છે કહું છું. જો અક્ષર જે છે ને, એ અક્ષરની પૂજા નથી. અક્ષર પૂજ્ય ત્યારે છે જ્યારે એ કઈ ભાષા રૂપે, કયા શબ્દ રૂપે, કઈ વાણી રૂપે પરિણમ્યો છે. કોઈ દ્રવ્ય પૂજ્ય નથી, પર્યાય પૂજ્ય છે. દ્રવ્ય તો તમે પણ છો, તમે પણ છો, બધા દ્રવ્ય છે, પણ એની પર્યાય કેવી છે? અક્ષરથી આ ક ખ ગ ઘ અક્ષરથી શાસ્ત્રો પણ લખાય છે, એનાથી ગાળો પણ લખાય છે. જે અક્ષરો આ શાસ્ત્રની પર્યાય રૂપે પરિણમ્યા એ તો પૂજ્ય છે, ને જે અક્ષરો ગાળ રૂપે પરિણમ્યા એ પૂજ્ય નથી. સીધી વાત છે.
એટલે એવી રીતે કે જે આત્મા વિતરાગી પર્યાય રૂપે હોય એ પૂજ્ય છે, ને રાગી પર્યાય રૂપે હોય એ આત્મા પૂજ્ય નથી. આત્મા તો બધા જ છે, પણ કે જે રાગી પર્યાય રૂપે હોય એ પૂજ્ય નથી. પણ એનો અર્થ એમ નહીં કે પછી રાગી પર્યાય રૂપે હોય એના ઉપર લાત મારી દેવી. એનો પણ આપણે યથાયોગ્ય છાપાથી બધું કેટલું ખરાબ વસ્તુ સાફ કરે પણ એને આ જ્ઞાનની અસાધનામાં એ મહત્વ આપી દેવું એ ખોટું છે ખાસ. નહીં તો આનું મહત્વ આ નહીં મનમાં ન રહે. આ એના જેવું થયું કે જેમ ખોટા સાધુ ને સાચા સાધુ ને એમ ખોટા ને સાચા માની લીધા ને, એમાં જે જ્ઞાન નતું એને જ્ઞાન માની લીધું, જેથી કરીને આ જ્ઞાનની મહિમા જ નથી. ત્યાં ટી શર્ટ ગલ્લો અક્ષર વાળું છે, પહેરતા નહીં. એની ઉપર એટલું જોર આપી દીધું કે એને જ જ્ઞાન માની લીધું કે આ જ્ઞાન જે ખરું મહિમા કરવા વાળું હતું. સમજો, અક્ષર વાળું ટી શર્ટ પહેર્યું હશે એના ઉપર એને આટલો મોટો દોષ લાગે છે, પણ આ માનો નીચે પડેલું હશે ને જમીન પર પગ સાથે અડતું હશે તો બાજુમાં પડ્યું હશે, એમ નહીં લાગે લાવ આને મારાથી ઊંચા આસને બેસાડું, એ નહીં લાગે. આ અક્ષર વાળું ન પહેરાય. શાસ્ત્ર પગ ઉપર રાખીને જ્ઞાન છે. અને શાસ્ત્રને આ શાસ્ત્ર આપવાની વાત કરો તમે કોઈને કે લો આ શાસ્ત્ર હું કોઈને આપું ને શાસ્ત્ર, આ પૈસા વાળા એમ કે ના ઘર બહુ મોટા હોય, દિલ બહુ નાના હોય, અસાત ના થાય. કેમ અસાત ના થાય? પાછું અરે આમાં તો અક્ષરો બધા છે ને, અક્ષરો એટલે અસાત ના થાય. અસાત ના આ ન રખાય, આમાં જ્ઞાન છે. મેં કહ્યું તમારે 1000 રૂપિયે એમ લખેલું હોય જે નોટ ઉપર, એ બિલકુલ પાછળ અહીંયા પાકીટમાં રાખો છો, ત્યાં અસાધના નથી થતી? એ જ્ઞાન નથી? પાસપોર્ટ લઈને ટોયલેટમાં જાઓ છો સીધા, પાસપોર્ટમાં તમારું ભગવાન હાથમાં જોયું છો એનું જ નામ લખેલું છે ને ત્યાં, એને લઈને સીધા તમે જાઓ છો. પર્સ તો સાથે જ લઈને જાય ને, પ્લેનમાં પણ હોય તો ટોયલેટમાં પાસપોર્ટ લઈને જાય છે કે નહીં? તો કોને આપણે સાચવવા? ભગવાનના ફોટો બી રાખીને બી ટોયલેટમાં જાય છે ને ત્યાં. એટલે ખરેખર એને ધર્મમાં રુચિ નથી અને બાના બનાવવા છે. આ જ્ઞાન જે છે એ જ્ઞાન અક્ષરોમાં નથી, જ્ઞાન આત્મામાં છે. અને જે આત્મામાં જે જ્ઞાન છે એ જ્ઞાનને પ્રગટ કરવામાં જે નિમિત્ત છે એને દ્રવ્યશ્રુત કીધું છે. આ કખ ગને એ દ્રવ્યશ્રુત નથી કીધા, આ છાપાને દ્રવ્યશ્રુત નથી કીધું. એ કીધું ને કે મૂકીને પગ મૂકીને ખાવું, જેમ કીધું કે બીજા જીવોને પછી આપણે એવી રીતે કરવું એ પણ નહીં, વિવેકથી વર્તવું. એટલે પેલા છાપા ચાલતા હતા, છાપા પછી હવે કોમ્પ્યુટર આવ્યા. હવે લોકો કોમ્પ્યુટરમાં જ ન્યૂઝ વાંચી લે છે, પણ એ લોકોને બહુ દુઃખ થયું એ વાતનું. કોમ્પ્યુટરની શોધ થઈ ત્યારથી છાપા વાંચવા વાળાને, કે પહેલા તો એવું થતું હતું કે છાપા જૂના થઈ જાય પછી એ છાપામાં અમે ભજીયા ખાઈ શકતા હતા, જૂના કોમ્પ્યુટર ઉપર ભજીયા નથી ખાઈ શકતા જૂના થઈ ગયા પછી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કામ નથી કરી શકતો, એનું કામ એ જ કરે. કેવલ જ્ઞાનનું બીજ છે. શ્રુત જ્ઞાન પર્યાયને ભાવશ્રુત કહે છે અને વચનરૂપ શ્રુત જ્ઞાનને દ્રવ્યશ્રુત કહે છે. આ બોલવારૂપ જે શ્રુત જ્ઞાન એ દ્રવ્યશ્રુત. સમ્યક દ્રષ્ટિના વચનને જ, સમ્યક દ્રષ્ટિના લખાણને શાસ્ત્ર કહે છે, એને દ્રવ્યશ્રુત કહે છે. એમાં ગ્રહસ્થ અને સાધુનો ભેદ નથી. એ તો જાણવું. ભાવશ્રુત જ્ઞાન બોલો છો તો જ્ઞાનનું કામ જાણવાનું હોય કે માનવાનું? જ્ઞાન શબ્દ બોલ્યા ને એ જોવાનું કે જ્ઞાન બોલીએ, અને જયારે શ્રદ્ધાન બોલીએ ત્યારે માનવાનું, જ્ઞાન બોલીએ ત્યારે જાણવાનું, અને ચારિત્ર બોલીએ ત્યારે લીન થવાનું. સમજાયું? ચારિત્રનો અર્થ લીનતા છે. ચારિત્રનો અર્થ બે પગે ચાલવું નથી.
4 હાથ જમીન જોઈને ચાલવું નથી, એનું નામ ચારિત્ર નહીં. ચારિત્રનો અર્થ કે સ્વરૂપમાં લીન થવું. તો કે જીવોની રક્ષા કરવા માટે આ નીચે જોઈને નહીં ચાલવું, કે એના કરતા વધારે રક્ષા આ જે હું ચારિત્ર બતાવું છું એમાં થાય છે. લીન થાય તો પછી ચાલવાનું જ રહેતું નથી. બધા જીવને અંધકાર વાળા બધાને રક્ષા મળી સહજ. એટલે જયારે આત્માના ધ્યાનમાં લીન થયા ત્યારે ચાલવાનું ઓટોમેટિક બંધ થઈ ગયું. એટલે બંધ થયું તો ઓમાં મરવા નથી. પેલું તો દેખીને ચાલતા હતા તોય મરતા તો હતા કોઈક તો ભૂલથી પણ. હવે તો એ પણ સંભાવના ન રહી. શ્રુત જ્ઞાન પર્યાયને ભાવશ્રુત કહે છે, વચનરૂપ શ્રુત જ્ઞાનને દ્રવ્યશ્રુત કહે છે. વચન પૂદગલ હોવા છતાં તેને શ્રુત કહ્યું છે. વચન તો પોતે પૂદગલ છે. જો એટલે આમાં કેટલું કે એક જીવ બીજા જીવની પૂજા ન કરે, એટલે હું જીવ તમારા જીવની પૂજા ન કરું, પણ હું જીવ આ શાસ્ત્રની પૂજા કરું, અજીવની પૂજા કરું, કે આ જીવને શું થઈ ગયું છે કે જીવને છોડીને અજીવની પાછળ જાય છે? કે એટલું એક જ કારણ છે કે આ જીવ થકી એના જ્ઞાનના પડખા ખુલતા નથી, આના થકી જ્ઞાનના પડખા ખુલે છે. તમે પણ જીવ છો અને મૂર્તિ પણ છે. મૂર્તિની પૂજા કરવાનું કીધું કે ત્યાં પણ એ ભગવાનનું સ્વરૂપ માનીને આપણે એની સ્થાપના કરી છે ને. જળ મૂર્તિમાં પણ એવી રીતે ભગવાનની સ્થાપના કરીને દર્શન કરવાનું કીધું, પણ કોઈ બીજા ચેતનના અંદર ભગવાનને સ્થાપી દો એમ નહીં. દ્રવ્યશ્રુત. આ બોલવાનું જે લખવાનું લખાણ જે છે બધું દ્રવ્યશ્રુત છે. પણ એનો આધાર ભાવશ્રુત છે. ઘણા વિદ્યાર્થીઓ મને એમ કે મને બોલવાનું શીખવાડે ને પ્રવચન આપવાનું શીખવાડી દે ને. પ્રવચન આપવાનું શીખવાડી દઉં પણ તમે પ્રવચનમાં બોલો એ તમને જ્ઞાન છે? ભાવશ્રુત વગર દ્રવ્યશ્રુતમાં બોલશો શું? તમને બોલતા નથી આવડતું? બોલતા તો બધું આવડે છે. બોલો છો, આટલી વાત તો કરો છો. આ તમે બોલ્યા નહીં મારી સામે કે મને શીખવાડી દો? બોલતા તો આવડે છે. ખાલી તમારે ભાવશ્રુતની જરૂર છે, દ્રવ્યશ્રુતની પ્રેક્ટિસ નથી કરવી પડતી. ભાવ હોય તો ઓટોમેટિક ભાષા. એ ભાવનો મતલબ ભાવ નથી લેવાનો. ભાવ શબ્દનો પ્રયોગ કરવાનો છે આત્માની પર્યાય, અને દ્રવ્યનો પ્રયોગ સમજવાનો છે પૂદગલની પર્યાય. જ્યાં પણ શાસ્ત્રમાં ભાવ હોય ત્યાં જીવ અને દ્રવ્ય હોય ત્યાં પૂદગલ, એમ એનો અર્થ લેવાનો. ભાવ દ્રવ્ય સમજાય તમે? આ ભાવ એટલે મને બહુ ભાવથી ભણાવું છું એમ નહીં. ભાવનો મતલબ આ ચેતનની વાત છે, અને દ્રવ્ય એટલે આ જડની વાત છે. એ ભેદ કરવા માટે ભાવ દ્રવ્ય કીધું. આપણે એમ કહીએ છીએ ને ભાવ કર્મ અને દ્રવ્ય કર્મ. તો ભાવ એટલે બહુ ભાવ એમ નહીં. ભાવ એટલે આ જીવમાં ઉત્પન્ન થતા કર્મો, અને પેલા પૂદગલ કર્મો, પેલા ફિઝિકલ કર્મો, અને મેન્ટલી જે થોટ એક્ટિવિટીમાં જે આપણે ભાવથી કર્મ બાંધીએ એ ભાવ કર્મ. જે ભાવ આશ્રવ દ્રવ્યાશ્રવ, ભાવ બંધ દ્રવ્ય બંધ. તો ભાવ અને દ્રવ્ય શબ્દ વાપરે ને, ભાવનો મતલબ જીવની પર્યાય, દ્રવ્યનો મતલબ પૂદગલની પર્યાય. સમજાણું? અત્યારે તમને દ્રવ્યશ્રુત છે કે ભાવશ્રુત છે? તમે જે બોલો પણ છો એને દ્રવ્યશ્રુત તો કહેવાય ને. તમારી પોતાની વાત થોડી બોલો છો. તમે તો શાસ્ત્રમાં લખેલી વાત બોલો છો. ભાવશ્રુત કહેવાય. ભાવશ્રુત જો પાછું ગમવાની. આમાં ભાવશ્રુતનો મતલબ ગમો અણગમવાનું મેં કીધું તો બસ. હા, ત્યાંથી તો શુદ્ધ તત્વ આવ્યું, અને શુદ્ધ તત્વમાં વચ્ચે મિથ્યા દ્રષ્ટિએ પોતાનો અભિપ્રાય ભેળવીને આગળ નિરૂપણ કર્યું,
એટલે પછી એમાં ઝેર ભળી ગયું. એમ છે. ઝેર ભળી ગયું. મિથ્યા દ્રષ્ટિ પોતાનો અભિપ્રાય જોડીને જ્યારે જ્ઞાનીના વચનનું નિરૂપણ કરે ત્યારે એ કંઈક ને કંઈક એમાં જોડી દે છે અને એનું ફળ એ મળ્યું છે કે આજની તારીખમાં જૈન ધર્મના આટલા ફાટા પડવા માંડ્યા, કારણ કે અજ્ઞાનીઓ પોતાના અભિપ્રાય જોડવા માંડ્યા. અનુભૂતિ ન હોય, મનની કલ્પનાથી એવી રીતે અનુમાન કરી કરીને નિરૂપણ કર્યું. એટલે કે કુંકુંદાચાર્યએ જે લખ્યું હતું એ આપણી સુધી આવ્યું, એમાં વચ્ચે કોઈ અજ્ઞાનીઓએ પણ પોતાનો મત જોડીને લખ્યું. અજ્ઞાની લખે તો એના અંદર એ પોતાનો ઓપિનિયન જોડી દે. મેં તમને વાત બતાવી છે ને, અહીંથી હું ભાવનગર જતો હતો અને અમદાવાદ સ્ટેશન ઉપર સવારે ટ્રેન ઊભી રહી, એટલે એક ભાઈએ ને સવારમાં 6 વાગ્યા હતા એટલે ચા જોઈતી હતી, તો ચા વાળાએ ચા ભરીને એને કીધું ચા, તો એટલે ચા ઓલામાંથી ચા કાઢીને કપમાં આપી, અને વચ્ચે જે એક ભાઈ બેઠો હતો એ ભાઈ ચોર હતો, એટલે એને આંગળીમાં એને બધું લગાડેલું હતું. તો આ ભાઈ કે ચા અંબાવો ને, તો આણે સીધી ચા આપી, સીધી આંગળી અંદર નાખી દીધી અને આ ભાઈને ચા આપી દીધી. આ ભાઈએ ચા પીધી અને 5 મિનિટમાં ઢળી પડ્યા, બેહોશ થઈ ગયા. અમને તો ખબર નથી કે અમને એમ કે આ બધા કંઈક સાથે જ હશે કંઈ, પણ બધું પ્લાનિંગ કરેલું એનું સાથે હશે કે કંઈ, પણ આગળના સ્ટેશન પર એ બધો સામાન લઈને ઉતરી ગયો. પેલા ભાઈ અડધો કલાક પછી જાગ્યા કે મારો સામાન ક્યાં, ખબર પડી કે ચા જે છે ચામાં તો વાંધો નતો, ચા તો બીજા બધાએ પણ પીધી હતી, પણ આ ચા જે છે આની પાસે આવી એ પ્યોર છે, આના લેવામાં પણ વાંધો નથી, પણ વચ્ચે આજે આટલું મળી ગયું ને, બસ આમાં મિલાવટ થઈ ગઈ. એટલે આ મિથ્યા દ્રષ્ટિ જે છે ને, કુંકુંદાચાર્યએ આપણને આપ્યું. કુંકુંદાચાર્યમાં વાંધો નથી, આપણામાં વાંધો નથી, પણ વચ્ચે કોઈ અજ્ઞાની આવીને પોતે આંગળી ભેળવી દે અને આમાં પછી પોતાનું ઓપિનિયન જોડી દે, ત્યાં આ તત્વ પછી ખોટું આપણી સુધી આવી જાય છે અને પછી પરંપરાથી આગળ વધે. એટલે કેટલાય લોકો એને એક્સપ્લેન કરે છે ત્યારે અભિપ્રાય જોડી જ દે છે. આ સમયસારમાં નથી થયું જ છે ને, કે સમયસાર અમારા માટે નથી. મારા સાહેબો બધા કહે છે ને, સમયસાર તો ગ્રહસ્થો માટે નથી. આ બધા આગમોની વાત, આગમો તમારા માટે નથી, આગમો તો આમના માટે, સાધુ માટે છે. મોડે આવીને કીધું વસુબેન સમજાવતા કે તમે આ લોકો અપાત્ર જીવન સમયસર ક્યાં બનાવો છો? આગમ સમયસાર માટે નથી. એટલે આગમો જે છે કે ગ્રહસ્થો માટે નહીં, એના માટે તો આ કરે ને, પેલા જોગ હોય, આ જોગ, આ ભણવા માટેના જોગ, આ ભણવા માટેના જોગ. હું તો એટલું જાણું કે જે શિષ્ય મારી પાસે આવ્યો છે ને અત્યંત વિનય ભાવ સાથે આવ્યો છે, બસ એ પાત્ર છે. કારણ કે ગુરુના જ્ઞાનની તિજોરીને ખોલવાની એક જ ચાવી છે, જેનું નામ છે વિનય. કરોડપતિ શેઠની તિજોરીને તોડવા માટે બંદૂકની અણી ઉપર તિજોરીને તોડી શકાય, પણ ગુરુના જ્ઞાનની તિજોરી બંદૂકની અણી ઉપર ન ખોલી શકાય. એમ થોડું હોય જ્ઞાનને આમાં બંદૂક રાખી દે ચલો જ્ઞાન આપો, એટલે ગુરુને યાદ હોય એ ભૂલી જાય કે શું કહેવાનું હતું આ બંદૂક જોઈને. તો એટલે એ તો વિનય જ એક છે કે જેટલો વિનય કરે, અને આવું અક્ષર થાય છે. જે શિષ્ય બહુ વિનયવાન થાય, બહુ વિનયવાન, કે ના હજી સમજાવો ને, મને એમ થાય લાવ અડધો કલાક હજી વધારે સમજાવી દો, આવા જીવ ક્યાં મળે એમ. એ સહજ ભાવ એવા આવી જાય. એટલે વિનયને મહત્વ જાણીને તો કરુણા હોય. ભગવાને જે વાણી કરી ઓમકાર ધ્વનિ જે ખરી સંવત્સરમાં, એમાં તો ત્રિયંશી પણ હતા અને બધા પણ હતા. ગૌતમ સ્વામી, હા, એવા થોડા ભેદ હતો. હા, અને આપણા જેવા જીવ પણ હશે ત્યાં. ચાર જ્ઞાનના ધની ગણધર દેવને જે ઉપદેશ ભગવાને આપ્યો હતો એ ઉપદેશ ત્રિયંશીને પણ આપ્યો અને મનુષ્યને પણ આપ્યો. ગણધરને પણ એ જ ઉપદેશ આપ્યો, તિર્યંશને આપ્યો. તો એ ભાઈએ મને કીધું, મને કે તમે તીર્થંકર થોડા છો? તો મેં એને કીધું તું તિર્યંશ કે તું ગણધર થોડો છો? આનો અર્થ ખાલી સમજી લે કે આ ઉપદેશ કોઈ પણ ગ્રહણ કરી શકે. એ તો તીર્થંકરે ક્યાં આપ્યો હતો ને? મેં કહું હા, તીર્થંકરે આપ્યો હતો, પણ તિર્યંશ ને ગણધર નું મેં નામ લીધું. તું તિર્યંશ નથી, તું ગણધર નથી, એટલે તારે મારી પાસે સાંભળવાનું છે.
તો માન્યતા તો આ છે ને કે આપણે ભગવાન નથી બની શકતા. એટલે જો એ એક્સપ્લેન કરે તો એ જ છે કે આપણે કરવાનું કરવાનું પણ કે આપણે ભગવાન નથી બની શકતા. ભગવાન કેમ નથી બની શકતા? એ લોકો જેવી રીતના એક્સપ્લેન કરે છે બધા, તો એમાં તો લાઈક ભગવાન બનવાની તો ક્યાં વાત જ નથી. એમાં આપણે હું ભગવાન એટલે ભગવાનને પૂછો, તમે ભગવાનને પૂછો એટલે પોતે ભગવાન બનવાનો એ તો કોઈ પણ શીખડાતો જ નથી. પોતે ભગવાન બનો અને ભગવાન નથી આવતી. એ કેવું ખ્યાલ નથી સામે કે ભાઈ તું પોતે ભગવાન છે, કે તું બની શકે છે તારા તો આજ પછી તમે હવે જેને પણ મળો એને આ કહેજો. ખાલી તમે 10 ને કહેજો, તમે 10 ને કહેજો તો મારી વાત 100 સુધી પહોંચશે. કમ સે કમ આટલું કામ કરજો મારું, કે કોઈને પણ 10 ને કહેજો, જયારે 10 ને કહો ત્યારે તમે એ 10 ને કહેજો કે આગળ હજી 10 ને કહે. વચન પૂતગલ હોવા છતાં તેને શ્રુત કહ્યું છે, કારણ કે વચન આત્મા સહિત જગતના સ્વરૂપની ઓળખાણ કરાવનાર છે. જીનવાણીના માધ્યમથી એક આત્માનું જ જ્ઞાન થાય છે એમ નથી, આખા જગતના સ્વરૂપની સમજણ થઈ જાય છે જીનવાણી સમજવાથી. કારણ કે એક આત્માને જાણતા આખું જગત જણાઈ જાય છે. એટલે જ કૃપાળુદેવે કીધું છે કે જેણે એકને જાણ્યો તેણે સર્વને જાણ્યો, અને જેણે એકને ન જાણ્યો એને કંઈ ન જાણ્યું, ભલે ઘણું બધું જાણ્યું તો પણ. કારણ કે જે કંઈ પણ એ કહે છે કે મેં ઘણું બધું જાણ્યું, એ બધું જાણવાને એને પોતાનું માનીને કે કોઈ બીજાનું માનીને કે કોઈને કોઈ મિથ્યાત્વ ભાવને જોડીને જાણ્યું. આ એની ભૂલ કે આજ સુધી જેટલું જાણ્યું એ બધું મિથ્યાત્વ રૂપ છે. તમારી વસ્તુ આ પડી છે અને આ વસ્તુને લઈ લેવું આ ચોરી છે. પારકી વસ્તુને લઈ લેવી ચોરી છે. પણ આપણને આપણી દ્રષ્ટિમાં ચોરીની પરિભાષા આટલી જ છે કે પારકી વસ્તુ લઈ લેવાનું નામ ચોરી. શાસ્ત્રમાં એનાથી આગળની વાત કીધી, પારકી વસ્તુને પોતાની માની લેવી એનાથી મોટું પાપ છે, જે મિથ્યાત્વ રૂપ છે. આપણે એમ માનતા હશું કે અમે તો કોઈની ચોરી કરતા નથી, કોઈ દિવસ ચોરી કરતા નથી, પણ માનીએ તો છે ને કે આ છોકરા મારા, આ પત્ની મારી, આ ઘર મારું. આ લાગતું નથી કે આ ચોરીથી પણ પારકાને ખાલી પોતાનું લઈ લેવાનું નામ નહીં, માનવામાં પણ પાપ છે, મોટું પાપ છે. અને શાસ્ત્રમાં આ દાન જે છે ને એ દાનને પણ ધર્મ ન કહ્યો એટલા માટે છે કારણ કે ચોરી અને દાન આ બંને એકબીજાના પરસ્પર કનેક્ટેડ છે. ચોરીને દાન આ વસ્તુ તમારી છે, એને હું મારી કરવાનો પ્રયત્ન કરી દઉં, આનું નામ ચોરી. અને આ વસ્તુ મારી છે એને હું તમારી કરવાનો પ્રયત્ન કરી દઉં, એ દાન છે. વસ્તુને કોઈની અહીંથી અહીંયા કરી દેવી કે ત્યાંની અહીંયા કરી દેવી બે ધર્મ નથી, જેમ છે એમ રહેવા દો, એ ધર્મ છે. આપણને એમ લાગે ચોરીને દાન બેતર, પણ બેમાં વાત એક જ છે. ચોરીમાં બીજાની વસ્તુને પોતાની કરીએ છીએ અને દાનમાં બીજાને પોતાના કરીએ છીએ અને પછી પોતાની વસ્તુને બીજાની કરીએ છીએ. પેલા એમ જાણ્યું કે આ આપણા પોતાના, પેલા તો વસ્તુને પોતાની કરી ચોરીમાં. દાનમાં વસ્તુને તો પોતાની નથી કરતો બીજાની, પણ બીજાને પોતાના માન્યા કે આ આપણા. અને હવે એ આપણા, તો આ આપણી જે વસ્તુ એ હવે એમની કરી. ડગલે ને પગલે ઠોકર ખાઈએ છીએ અને ડગલે ને પગલે એમ માનીએ છીએ કે બસ આ ધર્મ છે, એ ભ્રમ છે. પુણ્યને ધર્મ માની લીધા, પુણ્ય નથી માનતા, પુણ્યને પુણ્યરૂપ નથી માનતા, ધર્મરૂપ માને છે. જીવની જ્ઞાન શક્તિની વ્યક્તતા તરફ દ્રષ્ટિ ન કરીને
જ્ઞાન સ્વભાવ તરફ દ્રષ્ટિ કરવી જોઈએ. જ્ઞાન શક્તિની વ્યક્તતા તરફ દ્રષ્ટિ નહીં કરવી. જ્ઞાન શક્તિની વ્યક્તતાનો અર્થ એ છે કે તમને 5 શાસ્ત્ર યાદ રહી છે, તમને 2 શાસ્ત્ર યાદ રહી છે, કોઈને 10 રહી છે, કોઈને 20 રહી છે, કોઈને 5 મિનિટમાં જ બધું રહી જાય છે યાદ, કોઈને 10 મિનિટ લાગે છે, કોઈને યાદ રહ્યા પછી એ ભૂલી જાય છે, કોઈને યાદશક્તિ લાંબો કાળ સુધી રહે છે, કોઈને યાદ રાખવા માટે પુસ્તકની પણ જરૂર નથી પડતી, કોઈને ઘણા નિમિત્તોની જરૂર પડે છે. તો આવી જે બધા જીવોની અલગ અલગ સ્થિતિ છે એ સ્થિતિને તમે ઇગ્નોર કરી દો અને એક જ જો કે આ પણ એક જ્ઞાન સ્વભાવી આત્મા, આ પણ જ્ઞાન સ્વભાવી આત્મા, જ્ઞાન સ્વભાવી આત્મા. કારણ કે પેલામાં ભેદ છે અને જ્યાં ભેદ છે ત્યાં નાના મોટાના ભાવ ભેદ પણ ઊભા થશે, ત્યાં કશાય પણ ઊભા થશે. આ મોટાના નાના, આ બુદ્ધિશાળી ને અજ્ઞાની એવા ભેદ થશે અને આ બધા પરમાત્મા, આ પણ પરમાત્મા, આ પણ પરમાત્મા, આ પણ પરમાત્મા. ખાલી ભૂલ બધાની એટલી છે કે બધા અહીંયા સંસારમાં ભટકે છે, ફળ ભોગવે છે અને એ ભૂલની સજા ભોગવે છે કે પોતે પરમાત્મા છે પણ પરમાત્મા માનતો નથી. આ ભૂલના કારણે એ ભટકે છે. એની ભૂલ બીજી કોઈ નથી, ખાલી એટલી જ ભૂલ કે પોતાને પરમાત્મા ન માન્યો. કે આ હિંસા કરી, ખોટું બોલ્યા, ચોરી કરી, કુશીલ સેવન, પરિગ્રહ ભેવ, આ બધી ભૂલ નથી કરી કે હા કરી હતી, પણ એ બધી ભૂલનો આધાર એક હતો કે પોતાને પરમાત્મા નતો માન્યો. કારણ કે પરમાત્મા માની લે તો પછી અંદરમાં એને વિશ્વાસ બેસે કે હું પરમાત્મા છું, પરમાત્મા હિંસા ન કરે, પરમાત્મા ચોરી ન કરે, એ બધું ઓટોમેટિક બંધ થઈ જશે. ખાલી માની લે કે હું પરમાત્મા છું. ભગવાન બની ગયો. સુધામાં હોય તો પછી ચારિત્રમાં આવશે. આ વાત દુર્લભ છે. ગુરુદેવ કહેતા 100 ઇન્દ્રોની ઉપસ્થિતિમાં, ગણધર દેવની ઉપસ્થિતિમાં કરોડો જીવોની ઉપસ્થિતિમાં ભગવાનની વાણીમાં આવ્યું કે તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નિર્ણય કર અને તું પરમાત્મા છો એમ અનુભવ કર. એમ તું ભગવાનની વાણીમાં આવ્યું કે તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નિર્ણય કર, તું પરમાત્મા છો એવો અનુભવ કર. પણ હે પ્રભુ, પછી ગુરુદેવ કહેતા, હે પ્રભુ પેલા એ તો નક્કી કરી લેવા દો કે તમે પરમાત્મા છો. જે પર્યાયમાં, જે રિયલમાં પરમાત્મા થઈ ચૂક્યા છે એમાં પણ હજી અમને પરમાત્મા જેવું હજી અંદરથી દેખાતું નથી, તો જે ખાલી સ્વભાવથી જ પરમાત્મા છે એ પરમાત્મા ક્યાં લાગવાનો છે? પણ એ પરમાત્મા છે એવો નિર્ણય એને થશે જેને આ પરમાત્મા છે એવો અનુભવ થયો હશે. એટલે એ જ કે જેને સમ્યક દર્શન હોય છે એને જ દેવ દર્શન હોય છે. આગળ તમને ક્યાં સુધી આ શાસ્ત્રોની માતા ગુનો પડતો રહી છે? આમ છે, આમ છે, સરસ છે. ગુરુ નથી ગુરુદેવનું છે, બહુ સરસ, જબરદસ્ત. ગુરુ નથી મળતા, ગુરુ નથી મળતા, ગુરુ નથી મળતા. ક્યાં ગોતવા ગુરુ નથી મળતા? તમે અત્યારે ભગવાન નથી મળતા, ભગવાન નથી મળતા, ક્યાં ગોતવા ભગવાન? એમ માનીને નિરાશ થઈને બેસી જ જતા. ગુરુ નથી મળતા, ગુરુ નથી મળતા, પણ એ ગુરુને શોધવાનો પ્રયાસ જ ક્યાં છે? અંદરમાં એવી મહિમા તાલાવેલી, મા બાપને જેમ એમ લાગે કે આ દીકરો છે 25 વર્ષનો થઈ ગયો અને હજી પરણાવ્યો નથી, લાવ છોકરી શોધું, છોકરી શોધું, છોકરી શોધું, નહીં શોધું તો ઉંમર જતી રહેશે તો પછી હવે એને કોણ છોકરી મળશે, ક્યાં મળશે, શું? એવી જે તાલાવેલી લાગે ને છોકરીની શોધમાં લાગે છે, એવો આ ગુરુની શોધમાં ક્યાં લાગ્યો છે કે જો આ ટાઈમ જતો રહેશે તો પછી શું થશે? એવું નથી લાગતું. ટાઈમ લાગે કે એ છોકરી જો બરાબર ટાઈમે નહીં મળે, લગ્ન નહીં થયા તો મારા છોકરાની જિંદગી બગડી ગઈ એવું લાગશે. પણ ત્યાં એમ નથી લાગતું કે ગુરુની શોધ નહીં કરી તો મારા એક ભવ નહીં અનંત ભવ બગડવાના છે, એવું નથી લાગતું. એવું સમર્પણ, અને ત્યાં એવું પણ જાગૃતિ પણ રાખે છે કે જોવા જશે ત્યારે બધી બાયોડેટા પૂરી A to Z બધી લઈ લેશે.
કે માથા ભારે ભટકાઈ ગઈ તોય તે ખોટું, ખોટી છોકરી ભટકાઈ ગઈ તોય ખોટું. એ તો એક ભવનો સવાલ હતો ને. આ ખોટા ગુરુ જો ભટકાઈ ગયા તો અનંત ભવ બગાડે. ખોટા ગુરુ શોધ કરવા પહેલા તો શિષ્યની પોતાને સાચો શિષ્ય બને. જો તમને એક વસ્તુ બતાવું, સાચો શિષ્ય બને બહુ જરૂરી છે. અને સાચો શિષ્ય એને કહેવાય કે જેને સાચા ગુરુનું સ્વરૂપ ખબર હોય. પહેલી વાત તો એ સાચો શિષ્ય છે. કારણ કે નહીં તો લાઈનોમાં લાગ્યા જ છે ને મંદિરોની અંદર. અહીંયા એનું પહેલું કામ તો પોતે શિષ્ય બને. શિષ્યનો અર્થ, શિષ્યની ઘણી બધા પહેલું છે. શિષ્ય એટલે શું કે છે? સમર્પણ ભાવ હોય. તો એકનું નામ ખાલી શિષ્ય નથી. કારણ કે સમર્પણ ભાવ તો આ લાઈન જોઈએ જ છે ને મુંબાદેવીની. સમર્પણ ભાવ પૂરેપૂરો છે, પૂરેપૂરું સમર્પિત કરવું છે. પણ ત્યાં એ સામે જેને સમર્પિત કરવું છે એના સ્વરૂપની સમજણ જેને ન હોય તો એ પાછા શિષ્યની ક્વોલિટીમાં આવે છે કે એ સમજણ પણ શિષ્યને હોવી જોઈએ કે ગુરુનું સ્વરૂપ કેવું છે. જો એ રીતે લેતા હોય તો એ વાત બિલકુલ સાચી કે સાચો શિષ્ય જે બને એને જ સાચા ગુરુ મળે. પાછું કીધું કે ઉપાદાનની તૈયારી તો સામેથી આવશે. તમે તૈયાર છો સામેથી બનવાના. જે છોકરાઓને અમે એડમિશન અત્યારે જે આપીએ સ્કૂલ ત્યાં ભણે છે એમાં અંદર એનું નામ લખવા હોય તો એના પર ઘણી બધી એની ઇન્ક્વાયરી કરી, એનું પૂરું બેકગ્રાઉન્ડ લે, બધા પ્રશ્ન પૂછ્યા તે બધું. કારણ કે એ આવીને પછી બીજાને ન બગાડે બધું એવું બધું. એટલે પછી એને કયા રીતે એને રાખવું, કયા ક્લાસમાં રાખવો, કેવી રીતે ભણાવવું બધી ખબર પડે. પણ કે રાખવો કે ન રાખવો. પછી એ જ્યારે આવે ત્યારે એ શિષ્યને શિષ્ય તરીકે બનાવવા માટે કેટલા પ્રશ્ન, કેટલી જાગૃતિ, કેટલી સાવચેતી રાખવી પડે છે. પછી મેં ઉલટો વિચાર કર્યો કે જ્યારે એક શિષ્ય બનાવવા માટે જ્યારે આટલી જાગૃતિ રાખવી પડે તો ગુરુ બનાવવા માટે તો કેટલી જાગૃતિ રાખવી પડે. કે ગુરુ રાખવા હોય તો કેટલું એલર્ટ રહેવાની જરૂર છે ગુરુ માટે. હજી શિષ્ય બનાવવાનું કામ તો એટલું અઘરું નથી. કારણ કે એ તો ગુરુ છે ને, તો એને ખબર છે ઇઝીલી કે કોને રાખવા કોને નહીં રાખવા. પણ પેલામાં તો પોતે જ શિષ્ય છે, તો ત્યાં કોને રાખવામાં તો દીધા ઉભી થશે. એટલે બહુ જરૂરી છે કે ગુરુની ઓળખાણ યથાર્થ થાય. એના પેલા ગુરુનું સ્વરૂપ યથાર્થ સમજાય. જો નિગોદના જીવને માત્ર અક્ષરના અનંતમાં ભાગે જ્ઞાન છે, કેવળી ભગવાનને લોકાલોકનું સંપૂર્ણ જ્ઞાન છે. તેવા ભેદ ન પાડતા કેવળી પણ જાણે છે ને નિગોદ પણ જાણે છે. બંનેનો સ્વભાવ જાણવાનો છે. આમ સ્વભાવની દ્રષ્ટિએ જ્ઞાનને દેખતા પર્યાયમાં પણ રાગદ્વેષ રહિત વિતરાગ ભાવ પ્રગટ થાય છે અને તેના ફળમાં જ્ઞાન શક્તિનો પણ સહજ વિકાસ થાય છે. આ પ્રયોજન વિનાના જે કશાય થાય છે એમાંથી પેલા બહાર કાઢે છે. શું પેલા અપ્રયોજનભૂત રાગ દ્વેષથી બચો. આ ગાડી છે, આ મારુતિ 800 છે કે આ મર્સિડીઝ છે કે આ કઈ ગાડી છે, એના ભેદમાં જવાથી મને શું પ્રયોજન છે? હું જઈ રહ્યો છું રસ્તા પર, એ ભેદમાં શા માટે જવું? એટલા માટે મેં તમને પહેલા પણ કીધું હતું કે જ્યારે તમે અહીંથી નીકળ્યા દુકાન પર તમારે જવાનું છે, કોઈ વસ્તુ લેવાનો 10 મિનિટનો રસ્તો છે, ગાડીમાં બેઠા આંખ બંધ કરી દો. બસ આંખ બંધ કરી દેવાનો મતલબ એમ નથી કે આંખ બંધ કરો, પણ એ કે ત્યાં શું થઈ રહ્યું છે જોવાનું જ બંધ કરો. શું પ્રયોજન છે? ડ્રાઈવરને કીધું, માણસને કીધું, જ્યારે આવે ત્યારે મને કહી દેજે પતિ. હવે તત્વનું ચિંતન કરો. કારણ કે આ જેટલા ડાકોડિયા આમ માર્યા છે આ બધા વગર પ્રયોજને રાગદ્વેષ કરાવવા વાળા ને વધારવા વાળા છે. આ દુકાન નવી ખોલી, આ દુકાનનું નામ આ છે, આ દુકાનમાં આ વસ્તુ લટકે છે, આ દુકાનમાં આ વેચાય છે, આ રેસ્ટોરન્ટ ખોલ્યું લાગે છે, અહીંયા કઈ વસ્તુ મળે છે. વિકલ્પો ચાલુ રહેશે. એ વિકલ્પોથી છૂટવા માટે ઉપયોગને ભમાવો નહીં. પણ જૂના વિકલ્પો આવી જાય છે. પણ એ જ વસ્તુ છે કે જૂના વિકલ્પો પણ નીકળશે, પણ પેલા નવા જે એડ થયા છે એને તો પેલા સ્ટોપ કરે. શાસ્ત્રમાં એના ઉપર જોર આપ્યું છે કે તમારી પાસે જે સંપત્તિ વૈભવ જે છે બધો ખાલી તો કરવાનો છે, પણ પેલા તમે નવો ભરો છો એ તો ખાલી બંધ કરો, એને તો રોકી દો. બોટમાં કાળું પડી ગયું છે, પાણી નવું આવી રહ્યું છે, આપણે બહાર કાઢવાની કોશિશ કરીએ, કાઢવાનું પછી કરો, પેલા બૂચ મારી દો ત્યાં, પછી બહાર કાઢો. નહીં તો ગમે એટલું કાઢશો પાણી તો ચાલુ રહેશે. નવા વિકલ્પોના અંદર વૃદ્ધિ ન કરો.
અને પહેલાના વિકલ્પ પણ જ્યારે નવા વિકલ્પોમાં તમે નથી જોડાતો ત્યારે તમે પછી ત્યારે ત્યાં એના જ્ઞાતા દ્રષ્ટારીનો અભ્યાસ કરી શકશો. પેલામાં ફોર્સ જ વિકલ્પોનો એવો હશે કે તમે જ્ઞાતા નહીં રહી શકો. સર્વજ્ઞ ભગવાનની વાણી કેવળ જ્ઞાનની અનુસરીની હોય છે. તેથી ભગવાનની વાણીમાં પણ કેવળ જ્ઞાનની જેમ પ્રભાવ હોય છે, ભગવાન કેવળ જ્ઞાનનો જેવો પ્રભાવ એવો ભગવાનની વાણીનો પ્રભાવ, એમ કે કારણ કે કેમ લોકાલોકને જાણે એમ એક શબ્દમાં એક અક્ષરમાં આજે ઓમકાર ધ્વનિમાં બધા જીવ સમજી લે છે, એ પ્રભાવ બતાવ્યો છે. ભગવાનનું જ્ઞાન અને ભગવાનના વચન વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. કેવળ જ્ઞાનના નિમિત્તથી ભગવાનની દિવ્ય ધ્વનિ ખરે છે. આ સંબંધ ખાલી સમજવા માટે, બાકી એની કરતા નથી, એ તો પોતાની યોગ્યતા અનુસાર. પંડિત જયચંદજી છાબડા કહે છે કે જ્ઞાન પર્યાય ભાવશ્રુત છે તથા વિકલ્પ દ્રવ્યશ્રુત છે. આ વાત હવે કે જે આ શાસ્ત્ર છે એ શાસ્ત્રનું નામ દ્રવ્યશ્રુત, અને જે જાણવા વાળું જે કાર્ય છે જાણવું એ ભાવશ્રુત. કહે છે કે જે જાણવાળું કાર્ય છે એનું નામ ભાવશ્રુત, અને આ લખવું છે એવો જે વિકલ્પ એ દ્રવ્યશ્રુત. વિકલ્પ જ દ્રવ્યશ્રુત. આ બધું તો કઈ નહીં, એને પણ પછી દૂર કર્યું, કારણ કે એક જ દ્રવ્યમાં ભાવશ્રુત ને એ જ દ્રવ્યમાં દ્રવ્યશ્રુત. લખવાનો ભાવ એ જ દ્રવ્યશ્રુત, એ પણ નહીં. પછી આ ન રહ્યું ને એટલે એ જ દ્રવ્યશ્રુત. પછી આ બહુ સૂક્ષ્મ નિરૂપણ છે, બહુ સૂક્ષ્મ છે. હા, અસ્થિ નાસ્તિની આમાં વાત જ ક્યાં છે? આમાં વાત છે કે ભાવશ્રુત અને દ્રવ્યશ્રુત નિમિત્ત નૈમિત્તિક સંબંધ જે છે એને એ અહીંયા એક જાણવા રૂપ જે કાર્ય છે અને એના નિમિત્તે જે આ લખાણ રૂપ કાર્ય થાય છે, આ તો પરદ્રવ્યની, આ તો મારા દ્રવ્ય ગુણ પર્યાય ઉત્પાદ દ્રવ્યની બાઉન્ડ્રીની બહારની વાત છે. હું આત્મા અહીંયા છું, આ એની બાઉન્ડ્રીની બહાર છે. તો આનો તો હું કરનારો નથી. આ વિકલ્પોનો તો વ્યવહારથી પણ કરનારો છું, કારણ કે પોતાની પર્યાય છે. એટલા માટે એ વિકલ્પોને દ્રવ્યશ્રુત કીધું. એટલા માટે જે મતિ જ્ઞાન અર્થાત દ્રવ્યશ્રુત હોય તેના વડે જ ભાવશ્રુત પ્રગટ થાય, અર્થાત જ્ઞાનીના વચન જ સમ્યક દર્શનનું નિમિત્ત કારણ બને છે. આ વાત પણ સમજવા જેવી છે કે મિથ્યા દ્રષ્ટિના ઉપદેશથી કોઈ જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થાય. અજ્ઞાની કોઈને જ્ઞાની ન બનાવી શકે, બીમાર કોઈને સાજો ન કરી શકે, સાજો વ્યક્તિ જ બીજાને બીમારી દૂર કરી શકે. સોનગઢમાં તો ગુરુદેવ 200 વિદ્વાન જેટલાને મોકલતા હતા પ્રવચન કરવા માટે, અને એ બધી કઈ જ્ઞાનીઓની લિસ્ટ નથી. અને જ્ઞાનીના ઉપદેશથી સમ્યક દર્શન થાય ને અજ્ઞાનીના ઉપદેશથી ન થાય તો પછી શા માટે મોકલતા, લોકોને શા માટે સાંભળતા? તો મિથ્યા દ્રષ્ટિનો ઉપદેશ સાંભળવો કે ન સાંભળવો, કારણ કે એક વાત તો પાકી છે 100% કે મિથ્યા દ્રષ્ટિના ઉપદેશથી સમ્યક દર્શન થતું નથી, નિમિત્ત પણ બનતો નથી. જો કે જ્ઞાનીના ઉપદેશથી થતું નથી, પણ જ્ઞાનીનો ઉપદેશ નિમિત્ત તરીકે કહેવાય છે. એનું કારણ એ છે કે પૂર્વે જ્ઞાનીનો જે ઉપદેશ સાંભળ્યો હતો એ ઉપદેશ વિસ્મૃત થયો છે, અને આગમ પ્રમાણિત આગમના આધારે મિથ્યા દ્રષ્ટિ કોઈ વાતને બતાવતો હોય અને તમને કોઈ પૂર્વે સાંભળેલી જ્ઞાનીની વાત એ સમયે સ્મરણમાં આવે અને તમને સમ્યક દર્શન થઈ જાય. એટલે મિથ્યા દ્રષ્ટિનો ઉપદેશ આગમ પ્રમાણિત તો એ પણ એટલો તો હેલ્પફુલ બન્યો. શેના માટે? સમ્યક દર્શન માટે નહીં, પૂર્વનું સાંભળેલું હતું એને સ્મરણ કરાવવા માટે. અને જે સ્મરણ જે છે એ સ્મરણ સમ્યક દર્શનનું કારણ બન્યું. એટલે સમ્યક દર્શન તો જે પૂર્વે સાંભળ્યું હતું એ ગુરુ એમાં નિમિત્ત બન્યા છે, જ્ઞાની. આ અજ્ઞાની નહીં, પણ અજ્ઞાનીએ આટલું તો નિમિત્ત બન્યો. એટલે કે આ કાળમાં જો સદગુરુ ન મળે તો પણ આગમ પ્રમાણિત, આ ખાસ કહું છું, આગમ પ્રમાણિત મિથ્યા દ્રષ્ટિનો ઉપદેશ પણ સાંભળવો એ પણ દુર્લભ છે.
જેમ મતિ જ્ઞાન વગેરે 5 જ્ઞાન પર્યાયને જ્ઞાન સ્વભાવ રૂપે જાણવા જોઈએ, તેમ ચારેય અનુયોગની વાણી રૂપ દ્રવ્યશ્રુતને વિતરાગતાની પોષક વાણી સમજવી જોઈએ. ભાવશ્રુતમાં ભેદ નહીં કરો, ભાવ એટલે જ્ઞાનમાં ભેદ નહીં કરો, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન કે પછી આગળ બધા કેવળ જ્ઞાન સુધી, જ્ઞાન માત્ર જ્ઞાન છે. એવી રીતે આ શાસ્ત્રમાં પણ ભેદ નહીં કરો. કોઈ એમ કે આ જો દ્રવ્યાનુયોગના શાસ્ત્ર બહુ સારા, કથાનુયોગ તો ઠીક, કર્ણાનુયોગમાં તો પડવા જેવું નથી, એ તો આમ નામ લખાઈ ગયા છે, આ તો અમારે લખવાની શું જરૂર હતી? કર્મની 148 પ્રકૃતિની ના ભેદ પ્રભેદ ને આ બધું, એટલામાં શા માટે ડિટેલમાં જવાનું કે નહીં? કોઈ પણ જીનવાણીનું કોઈ પણ વાક્ય એને એમ ન લાગે કે આ અપ્રયોજનભૂત છે. સમયસારની એક ગાથા પણ અપ્રયોજનભૂત ન લાગે. આપણે જયારે કીધું ને કે ભાષા સમિતિના ધારક હોય છે ભાવલિંગી સાધુ, તો ભાષા સમિતિનો મતલબ તો એ છે કે હિત મિત અને પ્રિય વચન એટલું મર્યાદામાં જ બોલવાનું હોય. એ સિવાય એ વગર તો વગર પ્રયોજને તો અનનેસેસરી તો એક શબ્દ પણ નથી નીકળતો સાધુના મુખેથી. જે મુખેથી નથી નીકળતો તો હાથ વડે લખાતો પણ નથી. તો આજે સમયસાર લખ્યું એ ભાષા સમિતિના ધારકે લખ્યું છે, તો એમાં એક વર્ડ પણ વધારાનો નથી. એવું નથી કે જેને બોલવા ઉપર કંટ્રોલ નથી એને લખી દીધું હોય તો કંઈક ખોટું પણ લખાઈ ગયું હોય, વધારે પણ લખાઈ ગયું હોય. એટલે કોઈને એ કોઈ શાસ્ત્રને એમ ન જાણે કે આ ખોટું છે અથવા આ કામનું નથી, બધું જ કામનું છે. ડોક્ટરના ક્લિનિકમાં જે દવા છે એ બધી જ દવા કામની છે, એકય દવા નકામી નથી, એક્સપાયર ડેટ વાળી નથી, બધી જ વેલિડ છે. ખાલી અંતર એટલું છે કે જેને જે બીમારી હોય એને એ દવા લાગુ પડે છે. પણ એને એ દવા લાગુ પડી એટલે એને એ કહેવાનો અધિકાર પણ નથી કે આ બાકીની બધી દવા પછી દવા નથી. દવા તો દવા જ છે, એ કોઈના માટે કામમાં આવે એવી છે. એવી જ રીતે આ છે કે અત્યારે તમારું આ કર્મના ભેદમાં ને પ્રભેદમાં ને 3 લોકના સ્વરૂપમાં ને લંબાઈ ને પહોળાઈ ને એના માપમાં ને એ બધામાં જો ચાંચ ન ડૂબતી હોય તો એમ તો ન જ કેવું કે આ બધામાં કઈ કામનું નહીં. એમ નહીં, એ કોઈના માટે એ કામનું બની શકે છે. કારણ કોઈને કઈ એવા પ્રકારની બીમારી હોય એના માટે એ દવા કામની છે. આ રીતે ભાવશ્રુત અને દ્રવ્યશ્રુત નો સાર 2 મિનિટમાં બતાવું છું કે જ્યારે નિર્વિકલ્પ આત્માની અનુભૂતિ થાય ત્યારે જે આત્મામાં જ્ઞાન ધારા પ્રગટ થઈ, જે શ્રુત જ્ઞાન પ્રગટ્યું, એ શ્રુત જ્ઞાનનું નામ ભાવશ્રુત જ્ઞાન છે. એ ભાવશ્રુત જ્ઞાનના આધારે જ્ઞાનીને જ્ઞાની વડે જે શાસ્ત્રો રચાયા એ શાસ્ત્રો, વચન વડે જે પ્રવચનો અપાયા એ વચનો એ દ્રવ્યશ્રુત છે. અને વિશેષ રૂપે કહેવામાં આવે તો આ શાસ્ત્ર લખવાનો કે પ્રવચન આપવાનો વિકલ્પ એ દ્રવ્યશ્રુત છે. વિશેષ લઈશું. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોએ સર્વસામ